કશ્યપભાઈ આપને ખેંચીલાએ પુસ્તક ખેંચીલાનું છે, એટલે આપ સૌનું સ્વાગત છે. ઓનલાઈન જોડાયેલાનું પણ સ્વાગત છે. હવે પછી જે જોડાશે એમને પણ હું આવકારું છું જ્યારે જોશો કશ્યપભાઈ, કારણ કે એકવાર યુટ્યુબ પર આવે પછી કોણ ક્યારે જોઈ એ ખબર નથી પડતી. એટલે ચોથા શનિવારની આ શ્રેણીમાં આપ સૌને હાર્દિક આવકાર. દર વખતે એવું બોલીએ કે આ તો પરિવારના સભ્ય છે, આ તો પરિવારના સભ્ય છે, ત્યારે કોઈ પહેલી વાર સાંભળતું હોય તેને એવું થાય કે લાઇબ્રેરીનો એવો કે કેવો પરિવાર કે દર વખતે પરિવારના સભ્ય જેવું બોલે. પરંતુ બધી સ્ટેજીસ જે આવે ને જીવનની, એમાં કોઈ બાળક તરીકે એને વાંચીને મોટું થયું હોય, પછી બરાબર ઘડાયું હોય, પરિપક્વ યુવાન થયો હોય, કે પછી પોતાના ક્ષેત્રમાં પરિપક્વ થયો હોય, એવી વ્યક્તિઓ જ્યારે બાળક હોય ત્યારે બી પરિવારના સભ્ય, પછી પણ પરિવારના સભ્યને ત્યાર પછી અને પછી બીજા પરિવાર કેવી રીતે વધે? તો લાઇબ્રેરી એટલી બધી પ્રવૃત્તિઓ કરે કે એમાં કોઈક રીતે જોડાયેલું હોય, એટલે એ પરિવાર પછી વિસ્તરતો જાય. એટલે અમારો પરિવાર બોલીએ એવા પરિવારના સભ્યો કશ્યપભાઈનું અમે સ્વાગત કરીએ છીએ. રાહુલભાઈએ મને એમ કીધું કે બરાબર 10 વર્ષ જેવું આવી ગયું છે. અમે જ કહ્યું ને 2015 ઓગસ્ટમાં આવેલા, 2015 ઓગસ્ટમાં આપણે વાર્તાલાપ આપેલો અને આજે 2025 એક દાયકા પછી એવું આવી રહ્યા છે. અને એક અલગ પુસ્તક, અલગ ક્ષેત્રનું પુસ્તક આપેલું છે, લઈને આવ્યા છે, તેનો પણ ખૂબ આનંદ છે. મેં અત્યારે એવું લખ્યું છે કે બહુ શુદ્ધ વાચક એ ભગવાનના જેવા કોઈ સંતાન મળે. વાંચતું તો અમે પડે જ, ડીએનએમાં બી ખરું અને ઘરે બી આજુબાજુ ખરું, અને રહેતા હતા બી ખબર. પુસ્તકાલયના જેવો બધા આમ કહેવાય ને બીજ કહેવાય કે વાચક તો ખરા જ, પણ વાંચન એના ક્ષેત્રમાં કેવી રીતે મદદરૂપ થાય એવું ઉદાહરણ અને આપણા સૌને ગર્વ થાય એવી કક્ષાએ પહોંચ્યા છે. તો પરિચય આપીશ. આમ તો ઇલેક્ટ્રોનિક એન્જિનિયર, પછી MBA કર્યું અને એમાં પણ ખાસ માર્કેટિંગ એમનો એ વિષય MBAમાં, અને એના પર જ એમને અત્યાર સુધી કામ કર્યું. એટલે અંદર વાચક, લેખક, વક્તા એટલે બધા વિશેષણો વાપર્યા છે. એ તો આપ વક્તા તરીકે બધો અનુભવ કરશો જ કરશો, પણ પરિચય આપવાનો ગમશે. મોસમ મિસિસ કશ્યપ પંડ્યા એવો આપણાથી વધારે એવો પરિચય છે. બધા યંગસ્ટરને બી એનાથી ટકા કે બાળકોનો તમારો પ્રોગ્રામ સંભાળે છે, એટલે એ રીતે તમને મારે એવું કરવું પડે કે વિસ્તૃત મોસમ એ રીતે બી ઓળખાણ હવે આપવી પડે. એટલે ખૂબ, કારણ કે એકદમ ઘડી મળી ગઈ છે અમારી સાથે ભાષાથી અને સ્વભાવથી પણ, એટલે એ રીતનું છે. તો એવા કશ્યપભાઈ જેઓ પોતાનો વ્યવસાય ઉદ્યોગ ચાલુ કરવા માંગતા હોય, મને આ લખી લાવવું પડે. ત્યાં જનરલ પરિચય લખી નથી પડે. એવી રીતે એક્ટિવમેન્ટ અને એવી રીતનું કામ છે ને કે આમ જનરલ સામાન્ય આપણે બોલતા હોઈએ એવું નથી. એટલે મારે ઘણું લખવું પડ્યું એમને માટે કે ઉદ્યોગોમાં પોતાનો વ્યવસાય વિકસાવવા માંગતા સૌ કોઈ માટેના માર્ગદર્શક તરીકેની એમની કારકિર્દી 2001માં ચાલુ થઈ. એટલે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ બ્રાન્ડ કન્સલ્ટન્ટ તરીકે એમના આ બે મુખ્ય મહત્વના જે ટેગ લગાડું ક્ષેત્ર છે એ કહી શકાય. અને એમણે ઇન્ટરનેટ દુનિયાની પાયાની કંપનીથી એમણે શરૂઆત કરી હતી, અને ત્યાર પછી અનેક ઉદ્યોગ સાહસિકોને ખૂબ જ અસરકારક રીતે, હું સરળ કરીને આપની સમક્ષ રજૂ કરું છું, સફળતા તરફ એવો દોરી જાય છે. જેઓને સ્ટાર્ટઅપ કરવું હોય એ કશ્યપભાઈ એ રીતે ઉભરી આવ્યા છે. પછી જે હેલ્થ કેર સેક્ટર હોય કે નોન મેટ્રો સિટીઝમાં ઇકોસિસ્ટમને લગતી કંપનીઓ હોય, એ બધી કંપનીઓમાં ખૂબ જ સઘન રીતે એમણે કાર્ય કર્યું છે. સિમ્ફોનો વેન્ચર્સના સ્થાપક, બ્રહ્મવેદા કંપનીના સહસ્થાપક. આ બ્રહ્મવેદા કંપની એ AI બેઝડ વેન્ચર સ્ટુડિયો એમની વાત છે આ, તો એમાં પણ એમના સહસ્થાપક છે. યુનિસી એન્જલ, જે એન્જલ ઇન્વેસ્ટર્સ માટે કામ કરે છે, તેના પણ એવો સહસ્થાપક રહ્યા છે. કદાચ મારાથી થોડો ઓછો અભિપ્રાય અથવા તો એનો પરિચય આપી શકાય, પણ આપ સમજી શકો છો કે આ કંપની બધી કઈ રીતની છે અને શું કામ કરી રહી છે. તો એક આદર્શ સશક્ત વ્યવસાય માટેની પાયાની જરૂરિયાતો કે જે તમને વિકાસને પંથે લઈ જાય. એટલે
યુથને અમે ખાસ કહ્યું છે, 2-4 યુથ પણ અહીંયા હાજર છે અને કાલે પણ આ યુથ જો સાંભળશે તો આ એમને ચોક્કસ પ્રેરણા આપી શકે એવું વક્તવ્ય થશે. તો વિકાસને પંથે લઈ જવા માટે યોગ્ય માર્ગદર્શન થશે તે ખૂબ સફળતાથી પૂરી પાડી રહ્યા છે. દેસાઈ હરિભક્તિ એન્ડ કંપનીના એવો સિનિયર પાર્ટનર છે. આવી અનેક કંપનીઓ સાથે જોડાયેલ કશ્યપભાઈનો શોખ શું? તો વાંચવાનું તો ખરું જ. ફિલ્મો માટે પણ એમનો શોખ એવા એક ઇવેન્ટ મેનેજમેન્ટ તરફ લઈ રહ્યા હતા. આથી તમે કંઈ કર્યું હતું એવું ફિલ્મ ફેસ્ટિવલ કર્યો હતો, મને આમંત્રણ મળ્યું હતું, મને ધ્યાન છે. એમનો શોખને કારણે એમણે એ આખું બીડું ઝડપ્યું હતું ઇવેન્ટ મેનેજમેન્ટનું. એટલે એવો સમય પણ એમને ગમે. પણ આટલા બધા બિઝી, આટલી બધી કંપનીઓ સાથે કાર્યરત, આટલું બધું માર્ગદર્શન પૂરું પાડવાનું, મોટિવેશન કરતા રહેવા, એટલે કદાચ નવસારીમાં ઓછા રહેતા હશે મોસમ. એટલે એ આજે આપણે મને અને સવારે એવું લાગ્યું કે વરસાદ વહેલા ન પડે તો સારું, કે આપણે બંધ રાખીએ તો પાછા એમને ક્યારે પકડીએ. આજની આ 23 તારીખ મને મળી ઓગસ્ટની, કે પાછી ક્યારે અનુકૂળ થઈ શકે. પણ ઉપરવાળાની ઈચ્છા હતી કે આજે એને આવે જ, એટલે આપણે આજે આ સફળતાથી આ કાર્યક્રમ કરવાના જઈ રહ્યા છે. તો બીજું શાનું? તો પુસ્તક એમણે લખ્યું છે અને તમે એનું નામ વાંચશો. લેખન કાર્ય એના માટે કે સમય છોડી લે છે. લેખન કાર્ય માટે કે સમય કાઢે છે. તો ફ્રોમ આઈડિયા ટુ એક્શન, ધ આર્ટ ઓફ રાઇટિંગ રાઇટિંગ અ બિઝનેસ પ્લાન નામનું પુસ્તક લખ્યું છે. આપણા જ નવસારીનું ગર્વ છે. આ ગર્વ એટલા માટે કરવાનું હોય કે આ સ્થળે પહોંચ્યા. આજે જ સાહેબ આપણો લાઇબ્રેરીનો એક વિદ્યાર્થી દિલ્હીમાં સન્માન મેળવે છે. આજે કંઈ વર્લ્ડ સ્પેસ ડે છે ને, અરે નેશનલ સ્પેસ ડે છે, અને દિલ્હીમાં એ વ્યક્તિ આજે એ સન્માન પ્રાપ્ત કરે છે. ત્યારે પુસ્તકાલયને ગર્વ થાય કે આ બધા આ તો એકદમ પરિપક્વ આપણી સામે છે. પેલું યુવાન કે જ્યારે નેશનલ લેવલે 70 જેટલી ટીમની સામે એ લોકોની નિર્માણ કોલેજમાં ભણે છે છોકરો, રિસર્ચ રશિયા વિદ્યાર્થી, એને નામ ઇનામ મળ્યું. ત્યારે આપણને ખબર થઈ કે સયાજી વૈભવ લાઇબ્રેરી હોય કે આપણી સર્જે આરજે સ્કૂલ હોય એનું બાળક ક્યાં પહોંચે છે. એ વાતથી મને શેર કરવાનું મન થયું કે બધા આમ નાના સાહેબે તો જોયા હશે, બધા નાના મોટા હતા એ બધાને જોયા છે. સાહેબ એ પણ સ્ટુડન્ટ છે, આપણે એમના એવા ક્ષેત્રમાંથી પસાર થયેલા વિદ્યાર્થીઓ જ અહીં આવે છે. તો એ પણ એમના દિલ્હીમાં માન મેળવ્યું. એટલે કહેવાનું ભાવના શું છે કે પુસ્તકાલયનું કામ ક્યારે એ નથી જતું. એનો અમને ગર્વ છે કે હવે આપણે બધા મસ્ત આપણે શાબાશી થતો એક આપી દઈએ આપણે, અને કાર્ય કરવાની એક આપણને મોટિવેશન મળે એવા એક વક્તા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આદરણીય દીપકભાઈને વિનંતી કે પુસ્તકથી એનું સ્વાગત કરો. એવા કુટુંબના સભ્ય છે કે કદાચ બધાને એની વાર્તાલાપ આપી ગયા. હા, બધા આથી પપ્પા મમ્મી બંનેને તો એની વાર્તાલાપ આપ્યો જ છે. આદરણીય સતીશભાઈ રંજનબેન એ લોકો એની વાર્તાલાપ આપ્યા જ છે. મોસમ ઉપર કાર્યક્રમ સંભાળી રહી છે અને આજે કશ્યપભાઈ છે તો તેમ પણ વાર્તાલાપ આપ્યો છે. નહીં દીકરી, હા દીકરી બી બાળ વક્તા તરીકે આવી ગઈ છે. એટલે પંડ્યા ફેમિલી પુસ્તકમય છે એનું મારે કહેવાની કોઈ જરૂર નથી. આપણા લિસ્ટમાં આ બધું છે. તો આખું ફેમિલી જ્યારે વક્તા તરીકે અહીંયા આવી ગયું હોય અને કાર્ય કરતું હોય તો એ પુસ્તકમય જ હોય જિંદગી, એમાં કોઈ શંકા નથી. કશ્યપભાઈ આવો અને તદ્દન નવો વિષય કરતા બી સાંપ્રત સમયને લાગુ પડતો આ વિષય અને ખૂબ સુંદર પુસ્તક આપણી વચ્ચે આવી રહ્યા છે. એટલે આપણા સૌના કાન સદભાગી છે અને આના પછી સાંભળનારના સૌના સદભાગી છે એવી આશા છે. તો કશ્યપભાઈને આવકારું છું કે બ્રેવ બનશે. આપી કેવું છે અને લેખકનું નામ સલમાન ખાન. એટલે જે સલમાન ખાન બીજી રીતે આપણા સૌના મગજમાં છે એના કરતા જુદા સલમાન ખાન છે. એટલે એવી સરસ વાત લઈને આપ આવો છો. આવો. ખૂબ આભાર.
પહેલા તમે કીધું કે સયાજી લાઇબ્રેરી માટે મારે સમય આપવાનો એટલે તમારે મને હુકમ કરવાનો સમય નહીં આપવાનો અનુકૂળતાથી જોવું પડે. એમાં કોઈ સવાલ જ નથી. તેથી મને તમે જે અત્યારે કીધું કે એ વસ્તુનો આનંદ એ છે કે અમારો ફેમિલીમાં 4 જનરેશન એઝ અ સ્પીકર આવી ચૂકી છે. તો દાદા મને ગમતું પુસ્તકમાં આવ્યા હતા, પપ્પા આવ્યા, મમ્મી આવી, એની મોસમ પણ આવી છે. હું એકવાર આવી ગયો છું. મારી ડોટરે જ્યારે બીજી બુક પબ્લિશ કરી હતી તો ત્યારે આઈ થિંક 1 વર્ષ પહેલાં આવી. આઈ થિંક એ મેં કીધું મને કદાચ એ મારા કરતાં વધારે સંસ્કાર જે ગણપતિમાં પહેલાં આવ્યા હતા એને લીધે આઈ થિંક આજે આપણે અહીંયા છે. આઈ થિંક એની ક્રેડિટ હું તમને એના કરતાં આઈ થિંક દાદા અને પપ્પા મમ્મીએ વધારે યોગ્ય છે. એટલે કેવું છે કે લાઇબ્રેરી સાથે અલગ રીતનો નાતો છે. એટલે નાનો તો ત્યારે સયાજી લાઇબ્રેરીમાં કદાચ ઓછો આવતો હોઈશ, પણ પારસી લાઇબ્રેરીમાં મારું વેકેશન નોર્મલી ત્યાં જતું હોય છે. એટલે તેના જે લાઇબ્રેરી અંકલ હતા, પારસી અંકલ હતા, તો મને કહેતા કે ભાઈ તું રોજ એમ જ આવે છે કે તું લઈ વાંચેલી છે, કારણ કે લોકો પુસ્તકો વાંચે, કવાડો વાંચતો ત્યારે. એટલે હું પપ્પા મોટે એમ કે 2 બુક અલાઉડ હોય તો રોજની 4 બુક લઈ જતો અને નેક્સ્ટ ડે પાછો પહોંચી જતો. એટલે એ લાઇબ્રેરી સાથે સંભાવ આઈ થિંક ઘરના જે કોઈ પ્રોત્સાહન મળી હોય છે આઈ થિંક આપણે જોડાયેલા રહે. એક નેચરલી થયું. અને બુક રિવ્યૂ જે આપણે વાતો કરીએ છીએ કે મને કોઈ પુસ્તકની બુક રિવ્યૂ કરીએ તો હવે એક હોય કે એક પુસ્તક એ તમને વર્ષો સુધી ગમતું હોય, ફેવરિટ પુસ્તક હોય, કયું મૂવી તમને ગમે છે, તો બધા શોલે મને બહુ ગમે છે. ઓકે, એટલે લાસ્ટ ટાઈમ જ્યારે 10 વર્ષ પહેલાં મને પહેલી વાર બોલાવ્યો ત્યારે આઈ થિંક મેં બીંગ હેપી કરીને એક બુક હતી એના ઉપર વાતો કરી હતી. બીંગ હેપી એક એન્ડ્રુ મેથ્યુસ કરીને ઓસ્ટ્રેલિયન કાર્ટુનિસ્ટ છે, એને લખી છે. બહુ સરસ બુક, સેલ્ફ હેલ્પની બુક છે, પણ નોર્મલી સેલ્ફ હેલ્પની બુકમાં જ્ઞાન બહુ હોય. ત્યારે આ કાર્ટુનિસ્ટ હતો એટલે જ્ઞાન એકદમ સરસ રીતે મીઠી ચોકલેટ ખાતો એવી રીતે ધ્યાન આપ્યું તો આપણને જરા પચી જાય. એટલે એ બુકની વાત કરી કે 10 વર્ષ પછી પાછા તમને કીધું તો આ વખતે પાછું જ્ઞાન નથી આપવું. આ વખતે કંઈ આપણે એવી વાતો કરીએ કે જે આજના સમયની કંઈક અનુરૂપ હોય. બીજું કે 10 વર્ષ પહેલાં અને અત્યારે કે ભાઈ નદીનું પાણી અને માણસ કોઈ દિવસ સેમ નથી હોતા. 10 વર્ષ પહેલાંની સમાજ અને આજની સમાજ કરતાં સફેદ વાત છે. હું 50માં ગયો એટલે મને લાગે કે બુક ઇઝ નોટ ટુ ફાઇન્ડ આન્સર્સ. Book is to find or rather discover new questions. એટલે આપણે એ જોશું કે ભાઈ આ જે બુક છે એ બુક આપણને શું નવા સવાલો આપી જશે, શું નવા વિચારો આપી જશે. આપણે આ બુકનું રિવ્યૂ ઓછો કરશું અને આપણે એને ટ્રિગર વાપરશું કે ભાઈ આ બુક આપણને શું બીજા વિચારો કરતા કરી દે છે. એટલે આજે આપણે વાત કરીએ છીએ ઓકે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આજે બઝવર્ડ છે. આજે ગૂગલ કરતા ChatGPT વાપરતા વધારે થઈ ગયા. ઓકે, તો આજના જમાનામાં આવી બુક જે કહે છે કે ભાઈ હાઉ AI is going to revolutionize education અને હાઉ ઇટ ઇઝ ગુડ. એટલે એ બહુ મોટો ડિબેટેબલ ક્વેશ્ચન છે. જ્યારે ChatGPT વર્લ્ડમાં ઇન્ટ્રોડ્યુસ થયું ત્યારે સૌથી પહેલું એજ્યુકેશન જે સંસ્થાઓ હતી એનો ભયંકર વિરોધ આવ્યો. યુનિવર્સિટી છે બેન કરી દીધું કે તમે ChatGPTનો હેલ્પ લઈને જો કોઈ પેપર સબમિટ કરશો તમે રિજેક્ટ કરી દેશો. બહુ બહાવો થઈ ગયો જ્યારે પહેલું ChatGPT 3.5 આવ્યું ત્યારે. એટલે જ્યારે ChatGPT 4 લોન્ચ થવાનું હતું which was one of the better version of new AI platform, તો ત્યારે એના જે ફાઉન્ડર હતા સેમ ઓલ્ટમેન જોયું કે હવે આ તો ઓર પાવરફુલ વેપન આવી ગયું છે તો ઓર વધારે જોરથી વિરોધ આવશે. આપણે શું કરીએ અને લોકોને શું સમજાવીએ કે ભાઈ આ તમારા ફાયદા માટેની વસ્તુ છે, નુકસાન માટેની નથી. તો ત્યારે આજે સલમાન ખાન જે આ બુકના ઓથર છે એ એક લેજન્ડ છે. એમને એક ખાન એકેડેમી જો આપણે સાંભળ્યું હોય એ ખાન એકેડેમીના ફાઉન્ડર છે. તો એ ખાન એકેડેમી જે વર્લ્ડની વન ઓફ ધ લાર્જેસ્ટ એજ્યુકેશન NGO કહેવાય. એમની પાસે સાહેબ ઓલ્ટમેન ગયા ChatGPT 4 લોન્ચ થવાનો હતા 8 મહિના વર્ષ પહેલાં કે અમે આવું કંઈક ChatGPT 4 લોન્ચ કરીએ છીએ. તમે ઓલરેડી વાપર્યો છો ChatGPT પણ તમારા 4 જોવા કંઈક અલગ છે અને આ દુનિયા ચેન્જ કરવાનું છે. પણ તમે અમારી સાથે કામ કરો અને અમને એવો કેસ સ્ટડી બનાવી આપો કે ભાઈ
4 નો એજ્યુકેશનમાં કેવી રીતે સદુપયોગ થઈ શકે. તો ખાન એકેડેમીની આખી રિસર્ચ ટીમ ChatGPT સાથે કામ કરીને એ લોકોએ 8 મહિના કામ કર્યું અને પછી જે દિવસે ChatGPT 4 લોન્ચ થયું ત્યારે જ સલમાન ખાને ખાન મિગો કરીને AI પાવર એજ્યુકેશનલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું એ ડેમોન્સ્ટ્રેટ કરવા માટે કે આ એક સારું વસ્તુ છે જે એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીની બાળકોને ટીચર્સની યુનિવર્સિટીઝ અને સ્કૂલ્સને ફાયદાકારક વસ્તુ છે. અને એ પછી એણે એ આખી જર્ની એને કેપ્ચર કરી છે આ બુકમાં, જે બહુ રિસેન્ટલી પબ્લિશ થયેલી બુક છે કે ભાઈ હાઉ AI ઇઝ ગોઈંગ ટુ રેવોલ્યુશનાઇઝ એજ્યુકેશન. સો તમને કીધું એ પ્રમાણે કે ભાઈ જ્યારે પહેલી વાર સેમ માર્ટિન બધા આવે એની પાસે ઓકે આજે હું પેલું નોર્મલ ડિગ્રીમાં હોય કે બુકના હું શું કે બધા મુદ્દાઓની વાત કરું મને લાગે મુદ્દાઓની વાત કરતા આપણે કોન્ટેક્ટ પહેલાં સમજીએ અને પછી બુકમાં વાતો કરશું. તો કેવું હોય કે દરેકની પર્સનલ જર્ની હોય. તો સલમાન ખાન જે ઓથર છે એની બહુ અલગ જર્ની હોય. એ તો એક હેજ ફંડના મેનેજર હતા, કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર તો ખરા જ, પણ કામ કરતા હતા. એમની એક ભત્રીજી હતી જે કોઈ બીજા શહેરમાં રહેતી અમેરિકામાં. તો એને કીધું કે ભાઈ તમે કમ્પ્યુટર એન્જિનિયર છો અને મેથ્સ નથી આવડતું, તમે જરા શીખવો ને. તો સલમાન ખાને આજથી વર્ષો પહેલાં એની ભત્રીજીને મેથ્સ શીખવા માટે વાતો ચાલુ કરી કે બીજા ગામમાં અને એ લોકો ફોન પર વાતો કરતા, ઇન્ટરનેટ પર વાતો કરતા, ચેટ કરતા અને એને શીખવતો. પછી એના ફેમિલીમાં બીજા મોટા લોકોને ખબર કે આ ભાઈ તો બહુ સરસ આ નાદિયાને શીખવે છે. અને કીધું એ કામ આપણે બીજા બધા બી કરતા છોકરાઓ છે એને બી તમે શીખવો ને. તો એને કીધું તો તમને એનું છે એમ હું હેજ ફંડમાં મોટા સેલેરી પર નોકરી કરું છું, એ કામ કરું પેરેલલ કંઈક જાતે બનાવી દઉં. એમને આ ખાન એકેડેમી જેવું એક બેઝિક પ્લેટફોર્મ બનાવ્યું એના કઝિન્સના છોકરાઓ માટે. બહુ સરસ રિસ્પોન્સ આવ્યો. કીધું કે આને એટલી મોટું વિચાર કરવા માણસ તો પહેલેથી હતા અને એમ કહીને ખાન એકેડેમીનો ઉદ્ભવ થયો. એકદમ પર્સનલ જર્ની હતી એમની. અને સેમ વસ્તુ એમનું થયું આ ChatGPT સાથે કે જ્યારે ChatGPT 3.5 માર્ક્સ 4 માર્ક્સ 1 હતું ઓકે, તો એમની જે ડોટર છે એ પણ ઓથર. આ તો બધા કેવું છે કે બધા શું કહેવાય અલગ ડીએનએથી બનેલા લોકો છે. તો એમની જે ડોટર હતી એ એક સ્ટોરી લખી રહી હતી અને એ ChatGPTનો ઉપયોગ કરતી હતી સ્ટોરી લખવા માટે. એટલે આ ભાઈ કિચનમાં બેસીને જોતા હતા કે મારી સ્ટોરી કરે છે શું. કે સ્ટોરી તો ઓરિજિનલ હોય, આપણે કે સ્ટોરી તો તમારે વિચારીને તમે તો ChatGPT લઈને શું કરી રહી છે આ છોકરી. તો ત્યારે મેં જોયું કે આ જે નવું પ્લેટફોર્મ જે બન્યું છે એ કેવી રીતે હેલ્પ કરી રહ્યું છે. એની ડોટર સ્ટોરી લખતી હતી જે કેરેક્ટરની, એને ChatGPTને પૂછ્યું કે ભાઈ આ કેરેક્ટર છે તો શું હોઈ શકે. તો ઇન્સ્ટેડ ઓફ ગિવિંગ આન્સર કે આખી સ્ટોરી આપણને જગ્યાએ ChatGPTને પૂછ્યું કે ભાઈ તને કેવું જોઈએ છે કેરેક્ટર. એને કીધું અચ્છા છે મને તો આવું જોઈએ છે. પૂછ્યું અચ્છા જે કેરેક્ટરની પર્સનાલિટી શું હશે. ઓકે તો એને તો આવું બી હોઈ શકે આવું બી હોઈ શકે. પૂછ્યું અચ્છા તો કેવું દેખાતું હશે, શું કપડાં પહેરતું હશે, એની શું જર્ની હશે, શું સારું હશે, શું ખરાબ હશે, એને શું મજા આવે છે. તો ઇન્સ્ટેડ ઓફ ગિવિંગ આન્સર ChatGPTએ એને વધારે ક્યુરિયસ જે હતું એને વધારે સવાલ પૂછીને વધારે એની પાસે આન્સર લીધા. તો આ એકચ્યુઅલી જે આખી એજ્યુકેશન સિસ્ટમનું જે આ ખાન મિગોને જે બનાવ્યું તો સલમાન ખાને એનું કોર રૂટ લીધું એ શું લીધું વોટ દે કોલ ઇટ અ સોક્રેટિસ વે ઓફ લર્નિંગ. કે ભાઈ ChatGPT આજે આપણે કેવી રીતે યુઝ કરીએ છીએ, ભાઈ મને આ એક એસે લખી આપો, એસજીપી લખી આપે છે, આપણે પ્રિન્ટ આઉટ લઈને સબમિટ કરી દઈએ છીએ. આ લોકો કહે છે કે ના આ કંઈ ChatGPTનો રાઈટ કોડ નથી. ઓકે એનો ઉપયોગ કેવી રીતે કરશો, આપણે એનો ઉપયોગ કેવી રીતે કરશો. એટલે હું તમને એક પર્સનલ એક્ઝામ્પલ આપું. તો બીજા મારી ડોટરની લખે છે તો વચ્ચે મને ChatGPT પણ શીખવાડતો હતો કે ChatGPT યુઝ કેવી રીતે કરવાનો. ઓકે અને અત્યારે ChatGPT કેવું પેરેન્ટલ સુપરવિઝનમાં થોડું શીખવાડવું પડે પછી એ લોકોને આપણે આગળ જવા દઈએ. મેડમને કીધું પપ્પા મેં ગયા અઠવાડિયે સ્કૂલમાં એસે લખવાનો હતો એ લખીને આપ્યો. ચાલો હવે ChatGPT એસે લખે તો શું કરવું. મેં પૂછ્યું કયો એસે હતો. પછી સ્કૂલમાં કોઈ પૂછ્યું કે વોટ યુ લર્ન એવરી ડે એના ઉપર એક તમે એસે લખો. ચાલો આપણે કામ કરીએ ChatGPTને પૂછીએ. આપણે ChatGPTની સામે મેં નાખ્યું કે ભાઈ 11 વર્ષની છોકરી છે, સ્કૂલમાં પ્રોજેક્ટ કરવાનો છે અને પ્રોજેક્ટ છે વોટ યુ લર્ન એવરી ડે.
એના ઉપર એક 350 થી 400 વર્ડનું એક આપણે એસે આપો ChatGPT નું ChatGPT એટલો સરસ એસે એક સેકન્ડમાં આવી ગયો એનું નીચે આપણે વાંચીએ એને એ એસે વાંચો કેવો એસે બહુ સરસ એસે વાત કરી કે ભાઈ કેમ એવરીડે શીખવું જોઈએ 11 વર્ષ શું શીખવું જોઈએ ઇન્ટરનેટની વાતો ટેકનોલોજીની વાતો વેલ્યુ સિસ્ટમની વાતો બહુ સરસ આર્ટિકલ લખ્યો બીજા તો આર્ટિકલ છે બહુ સરસ આર્ટિકલ છે ઓકે ચાલો તેને જે રીતે વિચારો ચાલુ કરીએ આપણે એ આર્ટિકલ લખવાનું ChatGPT ને કહીએ કે તે શું કર્યું કે મેં તો લખ્યું કે ભાઈ મારું લર્નિંગ તો એવરીડે ચાલુ થાય કે જ્યારે સવારે પપ્પા મને સ્કૂલે મૂકવા આપે તો મને મૂકતા મારી રિચ્યુઅલ છે કે મમ્મી એવરીડે વર્ડ ઓફ ધ ડે મને કહે અને એ સમજાવે અને એના સેન્ટેન્સીસ કહે અને એનું બેકગ્રાઉન્ડ આપે તો આવું શીખું એવરીડે મમ્મી તરફથી વર્ડ ઓફ ધ ડે અને પછી પપ્પા મને એવરીડે ન્યૂઝ ઓફ ધ ડે કે અથવા કોઈ કોન્સેપ્ટ કહે લખ અહીંયા તેને કંઈ ગ્રામરનું શીખવાનું ચાલુ કર્યું પછી શું કરે તો છે સ્કૂલમાં જાઉં છું સ્કૂલમાં આ શીખું છું બહુ સરસ ઘરે શું કરે હું આ વાંચું છું શું વાંચે છે મને ડાયનોસર વાંચવાનું ગમે છે મને આની ગાઈડન વાંચવાનું ગમે છે મને સુધા મૂકી વાંચવાનું ગમે છે બહુ સરસ એટલે દાદાએ શું શીખ્યા અચ્છા આપણે બધું ના હવે નહીં તો આપણે ચેક કે ભાઈ હું તો આ રીતે શીખું છું ઓકે અને આ મારું લર્નિંગ છે હવે મને 450 વર્ડના આર્ટિકલ તમે જોશો ને તો આ 400 વર્ડનો આર્ટિકલ એક્સટ્રેક્ટ કરવા માટે 250 વર્ડની આપણે ઇન્ફોર્મેશન ફીડ કરી ChatGPT ની કે જે પોતાની છે કેમ છે પ્રશાંતભાઈ સો અને પછી જે આર્ટિકલ બહાર નીકળ્યો ChatGPT માંથી એ જનરલ આર્ટિકલ નહીં હતું એટલે પછી હું વિચારી કે હવે આપણે કમ્પેર કરીએ કે આ જે આર્ટિકલ છે એ આર્ટિકલ તારા સ્કૂલના 40 છોકરાઓમાંથી 40 ને અપ્લાય થશે અને મારા અત્યારે 30 છોકરા પ્રિન્ટ આઉટ કરીને જશે અને તમે ટીચર કહેશે બહુ સરસ લખીને આવ્યા એટલે આ આર્ટિકલ છે ને એ તારો આર્ટિકલ છે એ કોઈ પણ ChatGPT માંથી એક્સેપ્ટ નહીં કરી શકશે કારણ કે આ તારી જર્ની છે કારણ કે મેં તને પૂછ્યું કે તું શું કરે છે તો જવાબ આપતી ગઈ આ રીતે આપણે ChatGPT નો ઉપયોગ કરીએ તો આઈ થિંક જે બ્યુટી છે આજના જમાનાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ટૂલની અને પહેલાના જમાનાની આપણી એજ્યુકેશન સિસ્ટમમાં બહુ જ મોટો ફરક આવી ગયો છે આપણે થોડું પાછળ જઈએ કે આપણી શરૂઆત ક્યારે થઈ તમે જોશો કદાચ કમ્પ્યુટર સાયન્સના છોકરાઓ હોય કે કદાચ બોર્ડ નામ સાંભળ્યું છે એલન ટ્યુરિંગ કરીને જે ભાઈ હતા કે જે ફાધર ઓફ કમ્પ્યુટર સાયન્સ કહેવાય અને પાયોનિયર ઓફ એઆઈ એમણે 1950 માં એક પબ્લિશ કર્યો હતો એક રિસર્ચ પેપર કે હાઉ કમ્પ્યુટર કેન થિંક લાઈક અ બ્રેઇન ઓકે આપણને 70 વર્ષ લાગ્યા એમના થોટને એકચ્યુઅલી એક પાવરફુલ મશીનમાં કન્વર્ટ કરતા પણ 70 વર્ષ જર્નીમાં થયું છે બહુ બધા લોકોએ ટ્રાય કરવાનું ચાલુ કર્યું કે ભાઈ આપણે ટેલેન્ટ બિલ્ડિંગ જે થઈ ગયા એ આપણે કરીએ તો એમાં એક બહુ સરસ વસ્તુ ટેલેન્ટ બિલ્ડિંગ થઈ ગયા જે આજે બી એક બેન્ચમાર્ક કહેવાય છે કમ્પ્યુટર સાયન્ટિસ્ટ લોકો માટે વિચ ઇઝ કોલ્ડ ટ્યુરિંગ ટેસ્ટ એલન ટ્યુરિંગના નામથી ઓકે વોટ ઇઝ અ ટ્યુરિંગ ટેસ્ટ ટ્યુરિંગ ટેસ્ટ એવી ટેસ્ટ છે કે તમે કમ્પ્યુટર સાથે વાત કરો છો અને જો તમને ખબર પણ નહીં પડે કે તમે કમ્પ્યુટર સાથે વાત કરો છો કે હ્યુમન સાથે એ લેવલનું ઇન્ટેલિજન્સ કમ્પ્યુટર પાસે હોય તો ત્યારે એ ટ્યુરિંગ ટેસ્ટ પાસ કરેલું કહેવાય મતલબ કમ્પ્યુટર હ્યુમન લાઈક ઇન્ટેલિજન્સ સાથે તમારી સાથે કન્વર્સ કરી શકે તો એ ટ્યુરિંગ ટેસ્ટ પાસ કરે છે આજે 70 વર્ષ પછી આજના ChatGPT ટ્યુરિંગ ટેસ્ટ પાસ કરી છે આજે તમે ChatGPTમાં કદાચ પેલું વોઇસ વર્ઝન બી છે અને એમાં જો તમે વાત કરશો તો તમને લાગશે કે તમે એક માણસ સાથે વાત કરી રહ્યા છો ઓકે આજે એ લેવલનું ઇન્ટેલિજન્સ ડેવલપ થયું કેવી રીતે એ જર્ની કેવી રીતે આવી એ 70 વર્ષમાં કમ્પ્યુટરમાં ઘણું બધું થયું ઓકે ઘણા બધા ઇનોવેશન થયા ત્યારથી તમે કદાચ યાદ હોય 1997માં આપણને બધાને યાદ હશે કે IBM Deep Blue કમ્પ્યુટર વર્સિસ ગેરી કાસ્પારોવની ચેસની ગેમ તો એનો ત્યારે હું જસ્ટ એન્જિનિયરિંગ પાસ આઉટ થયો જ્યારે આ કમ્પ્યુટર અને ગેરી કાસ્પારોવ લેજેન્ડરી ચેસ પ્લેયર એ લોકો બેની મેચ અને અમુક મેચ તો ગેરી કાસ્પારોવ જીતી ગયા પણ જ્યારે IBM Deep Blue ચેસ જીત્યું ત્યારે લોકો હલી ગયા ત્યાં હ્યુમનને હરાવી શકે એવી પાવરફુલ મશીન 1997 કે બધા 20 વર્ષ પહેલાની વાત એવું IBM બનાવ્યું એવું કેવી રીતે શક્ય બન્યું ત્યારે IBM Deep Blue એ જમાનામાં 1 સેકન્ડમાં 200 મિલિયન મૂવ્સ એનાલાઇઝ કરતું 20 કરોડ મૂવ્સ પર સેકન્ડ
આજથી 30 વર્ષ પહેલા તમે જસ્ટ ઇમેજિન કરો આજનું કમ્પ્યુટિંગ પાવર શું કરી રહી છે. તો એ થયું કે 97 માં આવું થયું ત્યારે શું હતું કમ્પ્યુટર વર્લ્ડમાં. ત્યારે આપણે અલ્ગોરિધમ હતું, ઇફ્સ એન્ડ બટ્સ. મારે કમ્પ્યુટરને બધો ડેટા ફીડ કરવાનો આ દુનિયાની બધી જ 10 કરોડ મૂવ છે, આ બધા સિનેરિયો છે. હવે હ્યુમન એક મૂવ ભૂલી જઈ શકે, કમ્પ્યુટર નહીં ભૂલી જઈ શકે. એટલે કમ્પ્યુટર રાઈટ મૂવ તમારી સાથે રમે તો તમે એરર કરી શકો, કમ્પ્યુટર નહીં કરી શકે, કમ્પ્યુટર જીતતું. પણ કમ્પ્યુટર તારે જાતું ન, એ પોતાની મૂવ નથી લાવ્યું, એ એની જે ફીડ થયેલી મૂવ હતી એ જ આપી દીધું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું કર્યું? એણે આ વસ્તુ ચેન્જ કરી અને એ લોકોને ખબર ક્યારે પડી કે આવું કમ્પ્યુટર કરી શકે છે. તો ત્યારે લોકોએ કીધું કે આપણે ચેન્જ કરી દઈએ આપણો તરીકો. શું કે ભાઈ આપણું આપણું બ્રેઇન કમ્પ્યુટરની જેમ ફંક્શન કરે એની જગ્યાએ કમ્પ્યુટર જો બ્રેઇનની જેમ ફંક્શન કરે એવું આપણે શીખવા માંડીએ તો આપણે એ જગ્યાએ પહોંચી જઈ શકીશું. તો 1997 પછી બીજા 20 વર્ષ પછી 2016માં ઓકે ગૂગલનું એક ડીપ માઇન્ડ કરીને એક જે રિસર્ચ પ્રોજેક્ટ છે એ લોકોએ ગો કરીને ગેમ છે, ચેસ જેવી ગેમ છે આપણા અહીં રીતે ચાઇનામાં ચાઇનીઝ લોકો ગો કરીને ગેમ રમે, જે સ્ટ્રેટેજી ગેમ કહેવાય પણ ચેસ કરતાં વધારે કોમ્પ્લેક્સ ગેમ કહેવાય. ચેસમાં બહુ બધા રૂલ આવે ઓકે, અહીંયા રૂલ 10 જ છે પણ એમાં ઇન્ટિગ્રેટિવ હ્યુમન્સે ઘણી બધી સ્ટ્રેટેજી બનાવવાની હોય અને એવી કોમ્પ્લેક્સ ગેમ છે ગો, એટલે ચેસ કરતાં વધારે કોમ્પ્લેક્સ કહેવાય. તો 2016માં ડીપ માઇન્ડ વર્સિસ ગોનો 17 વર્ષ જીતેલો વર્લ્ડ ચેમ્પિયન એના વચ્ચે ગેમ રમાય અને ત્યારે કોર્ટ ક્યુરિયસ હતા કે હવે શું થશે, કારણ કે હવે તો કમ્પ્યુટિંગ પાવર અલગ આવી ગયો છે અને ત્યારે કહેવાય કે તમે ગૂગલ બી કરશો એટલે સમથિંગ કોલ્ડ મૂવ 37 એ લોકોની જ્યારે ગેમ રમાતી હતી ત્યારે બીજી ગેમમાં કમ્પ્યુટર ડીપ માઇન્ડ એક મૂવ રમે વિચ ઇઝ કોલ્ડ મૂવ 37. એવું કહેવાય કે આ મૂવે આખી દુનિયાનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જોવાનો તરીકો ચેન્જ કરી નાખ્યો. વોટ વોઝ ધેટ મૂવ? એ મૂવ એવી હતી કે જે સામે રમતો તો પ્લેયર એ મૂવ જોઈને ઊભો થઈને જતો રહ્યો, સમજણ નહીં પડી કે આ મૂવ કેવી રીતે રમી શકાય. કારણ કે કોઈ પણ રીતે કોઈ બી સ્ટ્રેટેજીમાં કોઈ પણ હ્યુમન અત્યાર સુધી આ મૂવ નથી વિચારી શક્યું, નથી રમી શક્યું. એની બધા સમજણ નહીં પડી ને હું કેમ નહીં કર્યું કે 97માં એવું થયું હતું કે ડીપ માઇન્ડ ગેરી કાસ્પરોવ સાથે રમતું હતું ત્યારે પહેલી બીજી ગેમ હારી જતી. તો ત્યારે ખબર પડી કે એક મૂવ રમતું હતું લોકો લાગે એરર છે, વિચ વોઝ એકચ્યુઅલ એરર, પ્રોગ્રામિંગ એરર હતી. એની રીતે ડીપ માઇન્ડ એ મૂવ રમ્યું હતું ડીપ બ્લુ અને હારી ગયું. ઓકે, ત્યારે ગેરી કાસ્પરોવ કન્ફ્યુઝ થઈ ગયો કારણ કે એને હતું કે સામે તો સુપર કમ્પ્યુટર છે તો એ તો કોઈ એરર નહીં કરી શકે. આ મને કહેતા સમજતું કે યાર આપણી એરર હશે, આ તો આવી જ નહીં શકે. ઓકે, તો આ કેમ થયું? કદાચ સેમ પાછી 20 વર્ષની હિસ્ટ્રી પાછી થાય છે કે મને વધારે કેરફુલ થવું જોઈએ. એ પાછા રૂમમાં ગયા અને પછી આખી દુનિયાએ જોયું કે આ મૂવ એવી મૂવ હતી કે ના કોઈ હ્યુમન્સે વિચારી હતી, ના કોઈ વિચાર્યું. પણ પછી એ આગળ વધી જ્યારે ગઈ ત્યારે તમને ખબર પડી કે આ મૂવની ઇમ્પેક્ટ શું હતી. તો ત્યારે લોકોને ખબર પડી કે ભાઈ આ અત્યારે કંઈક બન્યું છે એ એવી વસ્તુ છે કે જે કમ્પ્યુટર આપણે જે આપીએ છીએ એનાથી વધારે વિચારી શકે છે. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું જે પહેલું પબ્લિકલી નોન એક્ઝામ્પલ જે આપણે કહીએ દેટ વોઝ જ્યારે લોકોની આંખ ખુલી ગઈ. એટલે તમે જોશો છેલ્લા 7-8 વર્ષમાં આ છે જેવી જેની બીજા બધા લોકો આવ્યા તો દેટ વોઝ ટિપિંગ પોઈન્ટ હતો કે આના પછી લોકો ત્યારે ના થઈ શકે છે. તો પછી લોકો શું કહે આપણે ગુજરાતી ભાષામાં કેવું ખાઈ પીને લાગી ગયા કે ભાઈ હવે ગેમ ચેન્જ થઈ શકશે કારણ કે કમ્પ્યુટર વિચારવું થઈ શકે એવું આપણે એને કંઈક કરી શકાય છે. પણ કરી કેવી શકાય છે બધું લોકોએ ફિગર આઉટ કરવું પડ્યું. અને ત્યારે બીજું એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે 2017માં ગૂગલના અમુક રિસર્ચ સ્કોલરે એક આર્ટિકલ પબ્લિશ કર્યો. 8 રિસર્ચ સ્કોલર હતા અને એ લોકોએ આર્ટિકલ પબ્લિશ કર્યો જેનું ટાઇટલ હતું Attention is all that you need. Okay, simple to article title Attention is all that you need. Article is today basis of all the chat GPTs and LLMs and artificial intelligence જે આજે બધા વપરાય છે. અને આઈ થિંક આ આપણે કહીએ કે આ પૂરા લોકોની એક સારી વસ્તુ શું છે
કે whatever research they do, they don't keep it to themselves, they keep it open for the world. જે Google હોય કે IBM હોય, એ લોકો I think somehow એ લોકો કદાચ ફિલોસોફી એવી છે કે એ લોકો બધા માટે ઓપન કરે. તો આજે Google રિસર્ચ પેપર અને વેરી ઇન્ટરેસ્ટિંગલી એ 8 રિસર્ચ સ્કોલરમાંથી 2 ઇન્ડિયન હતા, અશ્વિન અને નિકી પરમાર. એ રિસર્ચ પેપર એવું કીધું કે ભાઈ આપણે કમ્પ્યુટરને એવી રીતે ટ્રેન કરી શકીએ કે જ્યારે આપણે હ્યુમન્સ જેવી રીતે વિચારે છે એવી રીતે આપણે વિચાર કરી શકીએ. હ્યુમન્સની યુએસપી શું છે? આપણે કેમ બીજા બધા પ્રાણીઓ કરતાં અલગ છે, તો આપણે કેમ કમ્પ્યુટર કરતાં અલગ વિચારી શકીએ છીએ? વી કેન રેકગ્નાઇઝ પેટર્ન્સ. આ સ્કિલ ખાલી હ્યુમન્સ પાસે છે. ડેટા એનાલાઇઝ થઈ શકે, બીજું બધું થઈ શકે. પેટર્ન રેકગ્નિશન સ્પેશિયલ થિંકિંગ સ્કિલ છે, એ નથી થઈ શકતું. કમ્પ્યુટરની એ ચેલેન્જ આવતી છે. કમ્પ્યુટર તમે આખોને આખો ડેટા આપી શકો, ડેટા એનાલિઝ શકો કે આટલો બધો ડેટા ફીડ થયો, એને હું ખાલી એનાલાઇઝ કરીને એક આઉટપુટ આપું. પણ હું પેટર્ન કેવી રીતે રેકગ્નાઇઝ કરું અને એ પેટર્ન પરથી નવી પેટર્ન કેવી રીતે બનાવું, એ કોઈને ફિગર આઉટ નથી થતું. તો ત્યારે અમને આજે આર્ટિકલ આપ્યું કે ભાઈ એક સેન્ટેન્સમાં કયા વસ્તુ પર તમારે ફોકસ કરવું અને શેના પર નહીં કરવું, એ એટેન્શન જો તમે ટ્રેક કરો તો તમને સેન્ટેન્સ, પિક્ચર એ બધામાં તમને ખબર પડશે શું ફોકસ કરો, તમને કોન્ટેક્સ્ટ મળશે, પેટર્ન મળશે. અને એના પરથી આપવા ચેટ જીપીટીનું ઇવોલ્યુશન. એટલે આપણે જે આજે બધા શબ્દો જોઈએ છે કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મતલબ કે આજે એ ઓલમોસ્ટ હ્યુમન લાઈક ઇન્ટેલિજન્સ, હ્યુમન લાઈક થિંકિંગ કરી શકે છે. કે આપણે વિચારીએ છીએ, આપણે જેવું વિચારી શકે છે, ખાલી ફીડ કર્યું નહીં, નવું વિચારી શકે છે. નવું વિચારી શકે છે એના માટે નવો ટર્મ આવ્યો છે, જનરેટિવ એઆઈ, જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. જનરેટિવ એટલે એવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે નવું કંઈક જનરેટ કરી શકે છે, એ નવા થોટ્સ આપી શકે છે, નવી ઇમેજ ક્રિએટ કરી શકે છે. આજે આપણે કંઈક પ્રોમ્પ્ટ નાખશું તો આપણો વિડીયો બનીને આવી જાય છે. નવો વિડીયો દુનિયા છે નહીં બનાવી શકે છે. એટલે જનરેટિવ એઆઈ. પછી એક સ્ટેપ આગળ ગયું એજન્ટિક એઆઈ. ત્યાં સુધી તો આપણે એવું ને કે ભાઈ આપણે કમ્પ્યુટરને કહીએ છીએ કે ભાઈ આપણે માઉસ ક્લિક કરીએ અને કમ્પ્યુટર એ કરે. એજન્ટિક એઆઈમાં માઉસ પોતાને જાતે ક્લિક કરી દે છે. ઓકે, હવે આ શું ફ્યુચર છે? આપણે ફ્યુચર સિગ્નલ લઈ ગયા છે નહીં, આજે આ થઈ રહ્યું છે. એજન્ટિક એઆઈ મતલબ હું ખાલી આપણે કદાચ જો આયર્ન મેન મૂવી જોયું હોય, ઇંગ્લિશ મૂવી આયર્ન મેન, તો એમાં આયર્ન મેન જે ઇનોવેટર છે એનો એક કમ્પ્યુટર પ્રોગ્રામ છે એને જાર્વિસ કહે છે. એ જાર્વિસ સાથે માણસને વાત કરતો હોય છે આખા મૂવીમાં. એ જાર્વિસ વાત કરી લે. એજન્ટિક એઆઈ ઇઝ એક્ઝેક્ટલી ધેટ. કે મારે સમજો મેક માય ટ્રીપ પર જઈને ફ્લાઇટની ટિકિટ બુક કરવી છે. ઓકે, તો અત્યારે આપણે એઆઈ કે વાપરતા કે ભાઈ શોધો ને કે સૌથી સસ્તી ટિકિટ કઈ મળશે. એટલે એજન્ટિક એઆઈ સુધી આવે બધી જગ્યાએ કે ભાઈ મેક માય ટ્રીપ શોધો, ગોવા આવ્યો શોધો, બુકિંગ કરતા શોધીને કે આ સૌથી સારી છે, તમે કરો. આપણે ખુશ થઈ ગયા યાર, આપણે એઆઈ બહુ સરસ આવડે છે, એક્ટિવિટી પર સૌથી સસ્તી ટિકિટ આપે. અહીંયા એજન્ટિક એઆઈ શું કહે છે કે મારે દુબઈ જવું છે, ટિકિટ બુક કરી મને મેલ કરી રાખ, જ્યારે બોર્ડિંગ પાસ આવી જાય 24 કલાક પહેલા કહેજે અને પછી હું સુઈ જાઉં છું. આ ઓલરેડી થઈ ગયું છે. ઓકે, અને આગળ શું થઈ ગયું છે? ઓકે, રોબોટિક એઆઈ. આજે આપણે રોબોટ્સ આવી ગયા છે, પણ ના આજે ચાઇના અને એવી જગ્યાએ એવા રોબોટ્સ છે જે માણસની જેમ કામ કરી રહ્યા છે. એટલે આજે ફેક્ટરીઓમાં વર્કર રિપ્લેસ થશે રોબોટ. કામ કરો એઆઈ આજે બધું ચેન્જ કરી રહ્યું છે. જ્યારે કોઈ આટલો મોટા લેવલનો ચેન્જ આવે તો આપણને ગભરાટ થાય. અને આ ગભરાટ બહુ બધા ઇન્ડસ્ટ્રીમાં થયો. ઓકે, એટલે અમુક લોકોએ બહુ જે લેજન્ડ છે આ ફિલ્ડના બહુ સરસ કીધું કે એઆઈ ઇઝ ધ ન્યૂ ઇલેક્ટ્રિસિટી. તમે જોશો નહીં પણ તમે એનો અહેસાસ એવરી મોમેન્ટ પર મહેસૂસ કરશો. કે જે ઇલેક્ટ્રિસિટી છે તો લાઇટ ચાલે છે, પંખો ચાલે, આપણે દેખાતી નથી પણ છે. એટલે શું કે એઆઈ ઇઝ ધ ન્યૂ ઇલેક્ટ્રિસિટી. એટલે હવે આપણે બધાને ફીલ કરશું. હવે બધા જ લોકોને એની ચિંતા થવા માંડી. ઇન્ડસ્ટ્રીની ચિંતા થઈ, મને લાગતું જોબ જતી રહેશે. એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીની સૌથી વધારે ચિંતા. સૌથી પહેલી ચિંતા શું છે? છોકરાઓ ચીટિંગ કરશે, કરવા ચાલુ કરી દીધું. એસે છે આખાને આપો, તમારે પીએચડી કરવું છે ઓઈડી છે, આખીને આખી થીસીસ તમને લખીને આપે. એટલે એક શું કહેવાય, આપણા દિલ્હીમાં જે ક્લાસિક કેસ હતો, એક પીએચડી સ્કોલરનો વાઇવા હતો. અને વાઇવા પહેલાં એક ખબર કે મારે એક આર્ટિકલ પબ્લિશ કરવાનો હોય, ધેન ઓનલી આઈ બીકમ એલિજિબલ ફોર વાઇવા.
અંદર ગયો એને કીધું કે તમારું પબ્લિશ પેપર ક્યાં છે? હું કીધું સર સોરી ભૂલી ગયો, મારા રૂમમાં લઈ ગયો છું, લઈને આવો. એ ચાલતો તો ગયો, ChatGPT પરથી એને રિસર્ચ પેપર આખું જનરેટ કર્યું, પબ્લિશ કર્યું, પાછો આવ્યો અને 15 મિનિટ સરને આપી દીધું. હવે આજકાલના તો પ્રોફેસર પણ હોશિયાર થઈ ગયા છે અને પ્રોફેસરે ફિગર આઉટ કર્યું કે આ ChatGPT આપણું પબ્લિશ પેપર છે. સો હી વોઝ બેન્ડ એઝ અ PhD સ્ટુડન્ટ. તો ધ પોઈન્ટ ઇઝ કે આજે આના ખોટા ઉપયોગની થઈ ગયા છે, લોકો શોર્ટકટ શોધી રહ્યા છે. ઓકે, તો હવે આપણે આ ઉપર ધારો કે આ હું શું હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અમુક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આપણને કહેવાની વાત કરી છે કે ભાઈ એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આપણે વાત કરી કે તમે આને શોર્ટકટ તરીકે જોશો તો આપણું થિંકિંગ કી કરી નાખશે. આજે મને કંઈ બી યાદ રાખવાની જરૂર નથી, બધું ChatGPT યાદ છે. આજે મને કંઈ વિચારવાની જરૂર નથી, કારણ કે બધું વિચારી શકે છે. આજે તો તમે પેલા ઇન્સ્ટાગ્રામ પર મીમ્સ આવે કે રીલ્સ આવે ને એમાં તો ઘણું બધું છે કે આજનું જનરેશન છોકરું ઇન્ટરવ્યુ માટે જાય તો અંદર જઈને પૂછે કે હવે હું રૂમમાં આવી ગયો છું ChatGPT હવે શું કરે? ChatGPT કે હવે જે સામે બેઠું છે એને હલો કે હલો કે. કારણ કે હવે એ લોકોને ખબર નથી પડી રહી કે આ દુનિયામાં જીવન કરીને મારે મગજનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું. આજે તો કંઈ બી ચેક કરવાનું કંઈ ચેક કરશો, ઓકે, એકચ્યુઅલી એવું નથી કે હું પણ નથી કરતો, હું બી કરું છું. એટલે આ તો શું કહેવાય એમ્બેરેસિંગ છે. હું બી કહીશ કે મને ગયા અઠવાડિયે ફોન આવ્યો એક પત્રકાર મિત્રનો. એકચ્યુઅલી મેં આર્ટિકલ લખી રહ્યા છે, તમારી મને આ સબ્જેક્ટ પર કોટ આપો ને. એટલે એવું કેવું એટલે શું પત્રકાર 7 વાગે ફોન કરે અને મને 7 વાગે કોટ જોઈતી હોય. ઓકે, કોઈ પત્રકાર છે નહીં. ઓકે, તો મેં કીધું મીટિંગમાં બેઠો હતો એટલે મેં ChatGPT કર્યું. ઓકે, ઇંગ્લિશમાં જવાબ દીધો, ગુજરાતીમાં કન્વર્ટ કર્યો, કોપી પેસ્ટ એટલા બોલાવી દીધો. મેં અડધો કલાક સુના ChatGPT તો નહીં મોકલાવો મને. ઓકે, સો હવે ઠીક છે, હવે કેટલું બહાર આવી ગયું છે, હવે તમે મને પૂછો તો તમને જવાબ આપો, આ મારું હશે. તો પોઈન્ટ શું છે કે આજે આપણા શોર્ટકટ લેતા થઈ ગયા છે. આ શોર્ટકટનું નુકસાન શું છે કે આજે આપણે થિંકિંગ કિલ કરી રહ્યા છે. સો આજે સલમાન ખાન જે કેવું છે શું કેવું છે ભાઈ? એક છે દરેક સારી વસ્તુઓ જ્યારે નવી આવે એના સદુપયોગ બી હોય અને દુરુપયોગ બી હોય. આપણે દુરુપયોગને સાઈડ પર મૂકી દઈએ અને સદુપયોગનો વિચાર કરીએ તો શું સદુપયોગ થઈ શકે? અને આખી બુક એના ઉપર છે, સદુપયોગની વાત છે. એટલે સૌથી પહેલી વસ્તુ કે આપણે કોણ સારો ગુરુ કહેવાય? સારો ગુરુ એ કહેવાય કે જે તરત જવાબ નહીં આપે પણ સારા સવાલો એવા પૂછે કે શિષ્ય વિચારતો થઈ જાય. કેમ કે આપણે એ જે આપણે વાત કરી પહેલા કે આપણે ધ્યાન લીધોને એનું જે પ્લેટફોર્મ છે એને ટ્રેન કરીએ કે ભાઈ એ જવાબ આપવાની જગ્યાએ સવાલો પૂછે અને પછી ટ્રેન કરવાની ચાલુ કરે. તમે એને પૂછો કે ભાઈ શું કહેવાય ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન શું એના કી પોઈન્ટ્સ પર છે, તો ChatGPT તમને કહેવાની જગ્યાએ ChatGPT તમને પૂછે કે તમે વિચાર કરો કે કોઈ આપણો દેશ હોય એના કોન્સ્ટિટ્યુશનમાં શું કી પોઈન્ટ હોવા જોઈએ. તમે યુ ફોર્સ ટુ થિંક એન્ડ તમે શું કે મને લાગે છે કે આ ફ્રીડમ હોવું જોઈએ કે એજ્યુકેશન બધાને મળે એ બહુ સરસ હવે આ ત્રણ વસ્તુ છે. તો હવે તમે આ રીતે ડીલ કરો તો દેટ મીન્સ કે તમે જવાબ આપવાની જગ્યાએ તમે એવા સવાલ પૂછી રહ્યા છો. તો સોક્રેટિસ વે ઓફ વર્કિંગ. સો હવે તમે એક અલગ થિંકિંગ ડેવલપ કરી રહ્યા છો. આ એસ્પેશિયલી આપણા ઇન્ડિયા જેવા કોન્ટેક્સમાં કેમ વધારે ઉપયોગી છે? કેમ કે આપણી એજ્યુકેશન સિસ્ટમ જે અંગ્રેજો આપણને આપી ગયા છે એ તો આખી આપણે ગોખવાની ડોટ લર્નિંગની આખી એજ્યુકેશન સિસ્ટમ છે. તમે ટીચરને જો પૂછી લે આપણે સ્ટુડન્ટ તો ટીચરને તો કેવું છે કે 3 કલાકનો ક્લાસ છે, આટલા વિષય ભણવાના છે, આટલા ચેપ્ટર ભણવાના છે, મને 100 સવાલના જવાબ આપવાનો ટાઈમ નથી. એ બાજુ કોઈ વાંચી લેજે યાર. ઓકે, જ્યારે કોઈ ટીચર કોઈ સ્ટુડન્ટને સવાલના જવાબ આપવાને ગોખાવાની જગ્યાએ કે ચાલો આપણે વિચારીએ કે આ વિષય શું છે. તમે વિચારો કે આ વિષયમાં શું જવાબો હોઈ શકે. આપણે વિચારીએ કે આ સવાલ સાચો છે કે ખોટો છે. ઓકે, જવાબ આપે એટલે જરૂરી નથી કે સાચો જ જવાબ છે. તમે જવાબને ક્વેશ્ચન કરો તો આઈ થિંક આ રીતે જો શીખવામાં આવે તો એની થિંકિંગ કેવી ડેવલપ થઈ શકે. આ એક વસ્તુ છે. હવે આ કરવા માટે જોઈએ શું? સર આપણા તો કેવું છે 60 સ્ટુડન્ટ હતા અને એક ટીચર,
પછી વિચાર કરો તમને અડધો કલાકના સવાલમાં 7:30 સ્ટુડન્ટને કંઈ પૂછી લીધું પિયુષ સરને, એમણે તો જવાબ આપવો છે, તો એની પાસે સમય છે જવાબ આપવાનો, કારણ કે એમણે અડધો કલાક બીજો ક્લાસ નહીં લેવાનો છે અને આખા દિવસમાં 6 ક્લાસ લેવાના છે અને છોકરાઓની પેલી એક્ઝામની શીટ તપાસવાની છે, ગ્રેડિંગ બી કરવાનું છે, એટેન્ડન્સ બી લેવાનું છે, એડમિનિસ્ટ્રેટિવ વર્ક બી કરવાનું છે, રિપોર્ટ સબમિટ બી કરવાનું છે. આ બધી વસ્તુ કેવી રીતે કરી શકાય? શક્ય જ નથી. તો હવે ધારો કે આ વસ્તુ AI થી આપણે થોડીક રીતે એને કંઈક સોલ્વ કરીએ કે AI નો ટ્રેન થાય એટલે કે ભાઈ અમે જવાબ નથી આપી રહ્યા, સારા સવાલો પૂછી રહ્યા છે અને આ સેમ કોન્સેપ્ટ ફોર બટ અમે we will act as a private tutor for each and every student. જે આજની એજ્યુકેશન સિસ્ટમમાં શક્ય જ નથી. આજે મુંબઈની ઘણી બધી સ્કૂલ એવું ક્લેમ કરે કે અમારો 1:3 નો રેશિયો છે સ્ટુડન્ટ વર્સિસ ટીચર. આપણે ત્યાં શું રેશિયો છે? બહુ જ મોટો ફરક છે. મુંબઈમાં અમુક પેલી જે મોટી સ્કૂલો છે એનું કેવું છે આજે અલગ આપણે કહીએ કે પેલા પૈસાવાળા લોકોની સ્કૂલ છે કે જ્યાં 1:3 રેશિયો ચાલે છે. આમ છોકરાઓ માટે આપણા ઇન્ડિયા જેવા કન્ટ્રીમાં કે જ્યાં 35-40 કરોડ વિદ્યાર્થીઓ આજે સ્ટુડન્ટમાં છે સ્કૂલમાં, એમાં આપણે પ્રાઇવેટ ટ્યુટર આપી નહીં શકીએ. તો શું આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દરેક સ્ટુડન્ટને પ્રાઇવેટ ટ્યુટર આપી શકે? આન્સર ઇઝ યસ. કેવી રીતે આપી શકે? ઘણી બધી વસ્તુ થઈ શકે આમાં. એક બહુ બ્યુટીફુલ વસ્તુ શું થઈ શકે? આજે બીજી ચેલેન્જ આવે છે આપણા એજ્યુકેશન સિસ્ટમમાં કે હું ભણાવું છું, ઓકે, હવે હું પણ સ્ટુડન્ટ છું કે જેને પૂરી રીતે સમજણ પડે છે અને મારી સાથે બીજો સ્ટુડન્ટ છે કે ક્લાસનો ટોપર છે અને પિયુષ સર ભણાવે છે એટલે બધું સમજણ પડી ગયું અને મને 4 વસ્તુ સમજણ નહીં પડી. આખી જિંદગી મને 4 વસ્તુની સમજણ નહીં પડી. એક્ઝામમાં પહેલાં 80 આવશે, મારા 62 માર્ક આવશે, હું પાસ થઈ જઈશ, પણ એ વસ્તુની મને આજે બી સમજણ નથી પડી અને આવી રીતે આખા આપણા જનરેશન બહાર આવી ગયા. એની જગ્યાએ જો પર્સનલ ટ્યુટર હોય અને દરેક કોન્સેપ્ટ શીખવે છે અને એને જ્યાં સુધી બરાબર સમજણ નહીં પડી ત્યાં સુધી આગળ નહીં જાય, એના કોન્સેપ્ટ કેટલા ફાઉન્ડેશન લેવલ પર સરસ શીખવાડી શકાય. આ શક્ય છે ક્લાસરૂમ ફોર્મેટમાં 1:30 યા 1:60 સ્ટુડન્ટમાં નહીં. પ્રાઇવેટ ટ્યુટરમાં યસ થઈ શકે. હવે કેવી રીતે થઈ શકે? જ્યારે ટીચર આ AI ને પોતાનો ફ્રેન્ડ બનાવી દે કે હવે સ્ટુડન્ટને કહેવામાં આવે કે ભાઈ ટીચર હું છું, મારી સાથે આપણી પાસે ઓર એક આપણો મિત્ર છે કે જે તમારા દરેકનો એક પ્રાઇવેટ ટ્યુટર છે કે જે તમારી શીખવાની જર્નીનો ભાગીદાર થશે. જ્યાં સુધી તમને આ અલ્જેબ્રાનો કોન્સેપ્ટ ક્લિયર નહીં થયો તો આપણે આગળ નહીં જઈશું, તમે પૂછતા રહેજો. હવે ત્યાં બીજી ચેલેન્જ આવે, દરેકને આપણે કહીએ કે ભાઈ કઈ ભાષામાં સમજાવીએ, કેવી રીતે રસપડી રીતે સમજાવીએ તો સમજણ પડે. પણ અગેન 60 લોકોમાં કેવી રીતે રસ પડશે? એટલે આપણે શું કરીએ છીએ, કોન્સેપ્ટ છે આપણે મોટાભાગના ટીચર, મારા મમ્મી પ્રોફેસર હતા એટલે શું હોય, નોટ બનાવી હોય સબ્જેક્ટની અને નોટ્સ હોય અને આપણે એ નોટ વર્ષોથી ચલાવીએ થોડી વાર એને ઇમ્પ્રૂવ કરતા જઈએ. પણ નોટ્સ હોય એ નોટ્સ ફોર ઓલ ધ સ્ટુડન્ટ્સ. પણ શું બધાની નોટ્સ એ રીતે શું કે પલ્લે પડે છે? નહીં. તો હવે સમજો એક સ્ટુડન્ટને ફૂટબોલ બહુ ગમે છે અને હું એને શીખવાડું છું અલ્જેબ્રા, એક ફૂટબોલ એક્ઝામ્પલ, અને બીજાને શું કહેવાય કે બીજા વિષયમાં રસ છે, હું એને શીખવાડું છું એનો રસનો વિષય એક ગિવિંગ એક્ઝામ્પલ છે, એને ગમે છે. અથવા બીજા પેલા ડાયનાસોર ગમે છે અને પિયુષ સર ઇંગ્લિશમાં ડાયનાસોરની સાથેની વાર્તા એને જો કોન્સેપ્ટ સમજાવે એનું ગ્રાસ્પિંગ અલગ લેવલ છે. આ શું શક્ય છે એઝ અ ટીચર કરવું? નહીં. એઆઈમાં શક્ય છે. તો પ્રાઇવેટ ટ્યુટર આવી ગયો. લર્નિંગના સ્ટેજીસ આપણે નક્કી કર્યા. કેમ? આટલી ચેલેન્જ છે. ફિઝિક્સ સેમ સમજણ છે જ નહીં. તો પેલો જે રહી ગયો છે સ્ટુડન્ટ તો શું થાય? મને કરતા ને સર હું સંજય બધા હતા જ અમે એટલે ફિઝિક્સ ભણ્યા એટલે ને એક્ઝામ પાસ કરી આ 3 ચેપ્ટરમાં નથી વાંચ્યા, કોઈ ડોક્ટરનું નામ આવે આનું કંઈ પૂછે તો સારું. હવે એવી રીતે પાસ થાય છે. ઓકે, એવું થતું હતું કેમ? કારણ કે આપણી પાસે સમય નહીં હતો અને ટીચરો પાસે સમય નહીં હતો કે 60 બધા ચેપ્ટર સમજાવો. તો સંજયનો એક ચેપ્ટર કાચું લઈ ગયું, મારું બીજું ચેપ્ટર કાચું લઈ ગયું. ઓકે, ને આખી જિંદગી કાચું લઈ ગયું. ભગવાનની રીતે જરૂર નહીં પડી કે સંજયની ગાડી ચાલી ગઈ. ઓકે, પણ આ ધારો કે આનું સોલ્યુશન આવે તો થઈ શકે. તો એઆઈ પ્રાઇવેટ ટ્યુટર તમારી લર્નિંગ જર્ની કરી શકે,
તમારી તમને રસ પડે એવી રીતે શીખવી શકે. બીજું એ જોવામાં આવ્યું કે જ્યારે તમને પ્રાઇવેટ ટ્યુટર મળે છે એના વર્સિસ જે જેનરિક રીડિંગ જેનરિક જે એજ્યુકેશન અપાય છે એમાં ફરક શું છે? તો રિસર્ચ એવું કીધું કે જે લોકો પ્રાઇવેટ ટ્યુટર બેઝ લર્નિંગ કરી રહ્યા છે they are among the top 2% of the students. Just imagine કરો આ જો આપણે બહુ વધારે સ્ટુડન્ટને આ આપણે ઓપોર્ચ્યુનિટી આપી શકીએ તો એ લોકોનું લર્નિંગ, એ લોકોની ગ્રાસ્પિંગ, એ લોકોનું વિચાર કરવાની શક્તિ ક્યારે લોકો રહી શકે? આ શક્ય છે આપણા નવા એઆઈના પાવરથી. ઓકે, પછી જ આપણે ઘણીવાર વિચાર આવે કે ભાઈ આ તો થોડું સ્ટુડન્ટનું પોઈન્ટ ઓફ વ્યૂ એને શીખવામાં બહુ મદદરૂપ થવાનું, પણ એક રિસ્ક છે કે ચેટજીપીટી તો ગૂગલને કંઈ પણ જવાબ આપશે. તો આજે જે કહેવાય છે કે એથિકલ એઆઈ, એથિકલ એઆઈ મતલબ આપણે એવી રીતે એઆઈને ટ્રેન કર્યું કે તમને એવા જવાબ નહીં આપે. તમે પૂછી દો એઆઈને, ચેટજીપીટીને કે ભાઈ હું કોઈનું મર્ડર કેવી રીતે કરી શકીશ, તમને જવાબ નહીં આપશે. ઓકે, હવે આપણે એઆઈને ટ્રેન કરવા ચાલુ કરવામાં આવ્યા. ઓકે, કે જેને એથિકલ એઆઈ પ્રેક્ટિસિસ કહેવાય. તમે કોઈને પૂછશો, બહુ સિમ્પલ છે, તમે કોઈને પૂછો ને કે ભાઈ મારે હું કેવી રીતે ચીટિંગ કરું એક્ઝામમાં, એ એનો જવાબ નહીં આપશે. ઓકે, તો અમુક ગાર્ડ રેલ્સ બનાવે ભાઈ એઆઈ જો નીચે અત્યારે 11 વર્ષની છે જ્યારે મેં ચેટજીપીટીનું અકાઉન્ટ બનાવવાની ટ્રાય કરી, સૌથી પહેલાં પૂછ્યું કે પેરેન્ટલ કંટ્રોલ કોનો છે? તો આજે એઝ અ પેરેન્ટ આઈ વોન્ટ ટુ ટ્રેક ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન જે રિકવર થવાની ચેટજીપીટી. તો હવે પેરેન્ટલ સુપરવિઝનમાં નિર્ણય જ્યાં સુધી 11 વર્ષ નહીં થશે ત્યાં સુધી જશે કે આ ડે એને શું પૂછી શકાય નહીં પૂછી શકે એટલે ચેટજીપીટીને કહી શકું કે આ વસ્તુ એની ખબર પડી ગઈ કે ચેટજીપીટી યાદ રાખીને કહી શકશે. તેથી આ રીતે આપણે લોકો ચેટજીપીટીને પ્રોટેક્ટ કરવાની ટ્રાય કરીએ જેથી છોકરાઓને એની ઓછામાં ઓછું નુકસાન થાય છે. હા, એક વસ્તુ શું છે કે શું ફૂલપ્રૂફ થઈ શકે આ વસ્તુ? દુનિયામાં કોઈ વસ્તુ ફૂલપ્રૂફ થઈ નથી શકતી. ઓકે, ગવર્મેન્ટ બહુ ટ્રાય કરે કે ભાઈ ટેક્સની ચોરી બહુ થાય છે, નવો ટેક્સનો કાયદો લાવે, ત્યારબાદ સીએ લોકો નવું કંઈક લઈ આવે એટલે આપણે તો આ તો ગેમ ચાલતી જવાનું છે. એકચ્યુઅલી એવું છે કે તમે આ રીતે પ્રોટેક્ટ કરશો નવા તરીકાઓ છે એને બાયપાસ કરવાનો એટલીસ્ટ મોટું આપણે એની તરફ જઈ રહ્યા છીએ. તો આ સ્ટુડન્ટ લેવલનો ફાયદો. હવે ટીચર તરીકે શું ફાયદો થઈ શકે? આપણે વિચારે કે ભાઈ એઆઈ વગર ટીચરની જરૂર નથી. ના, એઆઈ ટીચર રિપ્લેસ નથી થવાના. એઆઈ તો ટીચરનું બહુ સરસ હથિયાર બની શકે, કેમ બેકબોન થઈ શકે, ફાઉન્ડેશન થઈ શકે. એક હવે ટીચર નક્કી કરી શકે એવરી સ્ટુડન્ટ જે 30 જણા બેઠા છે એ એક્ઝામ હતી છોકરાઓની 30 છોકરા એક્ઝામ આપી એનું પેપર આવે, મારું ઘણો બધો સમય પેપર ચેક કરવા જાય છે. સર આપણા તો જો ટીચર તરીકે વેકેશન તો બધા પેપર ચેક કરવા નીકળી ગયા, મમ્મીથી ઘરે મને જવા વેકેશન પેપર ચેક કરતા ટીચર. હવે આ પેપર એઆઈ ચેક કરી રહ્યું છે એના બે ફાયદા. એક, ટીચરનું જે એડમિનિસ્ટ્રેટિવ વર્ક છે બહુ ઓછું છે. બીજું, હવે એઆઈ ટીચરને કીધું કે ભાઈ મેં પેપર ચેક કર્યું અને જે આપણે 40 સવાલ પૂછ્યા હતા આ સ્ટુડન્ટને આ કોન્સેપ્ટ હજુ સમજણ નથી પડ્યો અને એમાં ખોટા જવાબ આપે છે. હવે એવરી સ્ટુડન્ટને ઇન્સ્ટેડ ઓફ સેઇંગ કે તમારા 100 માંથી 80 આવે કે 62 આવે કે 95 આવે, હવે મને ખબર છે કે આ સ્ટુડન્ટને અલ્જેબ્રા બાકી રહી ગયું છે, જ્યોમેટ્રી આવડે અથવા તો જ્યોમેટ્રીનો આ કોન્સેપ્ટ હજુ એનાથી સમજણ પડી તો હવે આમાં તો બહુ સરસ સાચા જવાબ આપે છે. હવે મારે ખાલી આને આ શીખવાની જરૂર છે. આ ટીચરને હેલ્પ થાય તો ટીચર સ્ટુડન્ટ વાઇઝ એક્સ્ટ્રા જે શીખવાનું છે કરાવી શકે, એ ફ્રી થઈ ગયા, સ્ટુડન્ટને ફાયદો થઈ ગયો. ઓકે, તો હવે એક ટીચર પોતાના જેવા આપણે ક્લોનિંગ કરાવી જે હજુ સુધી શક્ય નથી બન્યું, પણ એઆઈ ટીચર ક્લોન કરી શકે પોતાને. એ જ ટીચર હવે 60 સ્ટુડન્ટને 100 સ્ટુડન્ટને પર્સનલાઇઝ કાઉન્સેલિંગ, ટ્રેનિંગ, મેન્ટરિંગ કરી રહી છે. તો આ ટીચર લેવલનો ફાયદો છે. હવે તમે જોશો ફાયદાઓ તો વધી જ રહ્યા છે. ઓકે, પેરેન્ટ્સને શું ફાયદો થઈ રહ્યો છે? તો ઘણા લોકો કે ભાઈ આજકાલ સવાલ પૂછે ભાઈ એઆઈ આવી ગયું છે, દુનિયા ચેન્જ થઈ ગઈ છે, તો હવે શું ભણાવવું જોઈએ? ઓકે, મારું છોકરો હવે 8માં આવી ગયું, 9માં આવી ગયું, શું ભણાવવું? એટલે ઘણા પૂછે તો હું કહું કે ભાઈ જો 8માં આવી છે પછી શું ભણાવવાનો સવાલ પૂછ્યો કે હા
તો 5 વર્ષની દુનિયા 5 વર્ષ પછી દુનિયા કેવી હશે ને આજે એક જ વ્યક્તિને ખબર છે ભગવાન છે. ઓકે, આજે દુનિયા જે રીતે ચેન્જ થઈ રહી છે, કોઈ પણ વ્યક્તિ એવું કોન્ફિડન્ટલી નહીં રહી શકશે કે 5 વર્ષ પછી દુનિયા આ છે. જે સ્પીડ ઓફ ચેન્જ આજે આપણે એલન ટ્યુરિંગના રિસર્ચ પેપરથી ચેટ જીપીટીને પહોંચતા 70 વર્ષ લાગ્યા, પણ ચેટ જીપીટી 3.5 થી લઈને 4 અને હવે ચેટ જીપીટી 5 આવી ગયું. એ હવે 12 મહિના લાગે છે, એનાથી ઓછો સમય લાગી ગયો. જે દુનિયા ચેન્જ થઈ ગઈ છે, 5 વર્ષ પછી કોઈ પૂછે કે ભાઈ મારું બહુ છોકરું હોશિયાર છે તો ડૉક્ટર બનાવો કે એન્જિનિયર, તો સવાલ આવે છે. ઇન્ફેક્ટ ડિબેટ ઓલરેડી ચાલુ થઈ ગઈ છે દુનિયામાં. કારણ કે આપણે ડૉક્ટરમાં આપણે કહીએ એમડી એમએસ કરીએ ત્યાં સુધીમાં એમ કહીએ તો ગરડો થઈ જાય, 28-29 વર્ષ સુધી તો ભણ્યા જ કરે છે. તો આજે કહેવાય છે કે ભાઈ આજે ચેટ જીપીટી એઆઈના જમાનામાં શું 28-29 વર્ષે ડૉક્ટર થવાનું જરૂર છે? કેમ થવું જોઈએ 28-29 વર્ષે ડૉક્ટર? કારણ કે જે ડૉક્ટર માટે ભણવાનું છે ને એ 5.5 વર્ષ પર લાગશે એમબીબીએસ કરતા. પછી બીજા 3 વર્ષ એમએસ એમડી કરવું જ પડશે, તો 8.5-9 વર્ષે ઇન્ટર્નશિપ કરીને કદાચ 10 વર્ષ પછી જ 28 વર્ષે જ એમડી થશે, એમએસ થશે. ઓકે, બીએસસી થઈ જશે 3 વર્ષે. પણ આ સબ્જેક્ટ અલગ છે. હવે એઆઈના જમાનાથી હવે મારે બીજા બધા ડૉક્ટરોની જેમ કે આ ઓલ્ડ સ્કૂલ ડૉક્ટરને મારે બધું યાદ રાખવાની જરૂર નથી. તો મારું લર્નિંગ કેવું છે જે 7 વર્ષનું હતું, મારું લર્નિંગ કેવું 3 વર્ષનું થશે. જો હું આ એઆઈને મારા સાથી તરીકે વાપરું, મારા મિત્ર તરીકે વાપરું, મારા ટૂલ તરીકે વાપરું, હું એનો ગુલામ નહીં થવાનું, એને મારા માટે કામ કરવાના. હવે આજે જે 8-10 વર્ષે તમે ડૉક્ટર થતા, યા 6 વર્ષે માસ્ટર ડિગ્રી કરતા, એ પીરિયડ ઓછું થઈ ગયું. ઓકે, તેથી આ થઈ ગયું છે. એનું સોલ્યુશન શું છે? આજે એનો કોઈ જવાબ આજે કોઈની પાસે કદાચ નથી. ઓકે, પણ હવે આપણે એઝ અ એજ્યુકેશન સિસ્ટમ, એઝ અ સ્ટુડન્ટ, એઝ અ ટીચર એન્ડ એઝ અ યુનિવર્સિટી સવાલ એ આવે છે કે ભાઈ શું દુનિયા થઈ રહી છે? તો એઝ અ સ્ટુડન્ટ તો વિચાર કરીએ આપણે કે આપણા કપડામાં ભણતું એક છોકરું કે જે અમે ઘણી વાર હસીએ કે અત્યારે અમે બધા મિત્રો ભેગા થયા હતા, ભાઈ 50 વર્ષની બર્થડે હતી, 5 જણા ભેગા થયા હતા, વાત કરતા એમ જ કે આપણા એમ છે તમને ખબર બી નહીં હતી ત્યારે 12માં આઈઆઈટીમાં એડમિશન કેવી રીતે લેવાય. 92માં નવસારીમાં બેઠેલા છોકરાઓ એવું તો હતું જ નહીં કે આપણામાં બી એનો નરેશ હતો, વિશ્વાસ હતો કે જે હતા સ્કોલર કે જે આઈઆઈટીમાં જઈ શકે. તો કોઈને કીધું નહોતું કે આઈઆઈટી જવાય કેવું હતું નવસારીમાં. ઓકે, આજે જસ્ટ ઇમેજિન કરો 10 વર્ષ પછી કપરાડાના ગામમાં બેઠું છોકરું કે જેને ખાલી ગુજરાતી આવડે છે પણ ભણવાની ધગશ છે, એ આ એઆઈનો શું ઉપયોગ કરી શકશે? એ ગુજરાતીમાં ભણી શકશે, એ એવા સવાલો પૂછી શકશે કે જે એને પૂછવા છે, એને જે ગમે છે એ સબ્જેક્ટ સાથે વાતો કરી શકશે. એટલે આજે કપરાડાનો છોકરો ન્યુયોર્કની પ્રાઇવેટ સ્કૂલમાં જે લોકોને ભણવાનું એક્સેસ છે એનો જ એક્સેસ આપણે આપ્યો તો આજે ઇન્ડિયાના જે 35 કરોડ 40 કરોડ લોકો સ્કૂલમાં છે એનું શું બદલાવ આવશે? ડેમોક્રેટાઇઝેશન ઓફ એજ્યુકેશન સિસ્ટમ. અત્યારે એવું કે પ્રાઇવેટ ટ્યુટર સર આપણા મેલે પેલા પ્રાઇવેટ ટ્યુશન લેતા, પ્રાઇવેટ ટ્યુશન પેલા 5 છોકરાઓ લેતા, બીજા બધા લોકો તો ક્લાસમાં જ આવતા. આજે કપડાના છોકરા પાસે પ્રાઇવેટ ટ્યુટર છે એ ગુજરાતીમાં એને બધા સબ્જેક્ટ ભણાવી રહ્યું છે, એને પૂછી રહ્યું છે તને શું રસનો વિષય છે, એના રસના વિષય પછી એના પરથી એને શીખી રહ્યું છે કે તારે શું શીખવું જોઈએ, શું ભણવું જોઈએ. દુનિયાનું એક્સપોઝર આજે એને કપડામાં મળે છે, એને વ્યારામાં મળી શકશે જે મુંબઈનો છોકરો ન્યુયોર્કનો છોકરો કરે છે. આ ચેન્જ થઈ ગયું છે. આનો જો ઉપયોગ થઈ શકે, આનો જો ફાયદો લઈ શકાય તો દુનિયા ચેન્જ થઈ શકે. પછી છોકરાને નથી કરવા તો એને એન્જિનિયર થવું છે, ડૉક્ટર થવું છે, એ જમાનામાં જે પણ થવું છે. તો આ એક મેજર ચેન્જ અથવા જે આપણે કહીએ પાવર ઓફ એઆઈ એ આવી ગયું છે, રાધર આવી ગયું છે અને હજુ તો શરૂઆત છે. અને આ કેમ શક્ય બન્યું? આજે લોકો વિચારતા તો હતા જ કદાચ 20 વર્ષ પહેલા, પણ આજે એઆઈને આટલું બધું પાવર મળ્યો. એનું રીઝન છે કે આ ઇન્ટરનેટે છેલ્લા 30-40 વર્ષથી ડેટા જનરેટ કર્યો એ બહુ
ફીલ્ડ છે. લોકો ડેટા એનાલાઇઝ કરતા હતા. આપણે કહીએ ડેટા એનાલિટિક્સમાં ઘણા બધા આપણા છોકરાઓ ઘણા 10 વર્ષ પહેલા ગયા, 5 વર્ષ પહેલા ત્યાં સુધી આવી ગયું. પણ હવે ડેટાનો જે થિંકિંગ પર ઉપયોગ કરવાની જે ક્ષમતા ઊભી થઈ એ આજે નવી ટેકનોલોજી ઊભી થઈ. તો બહુ બધો ડેટા આવી ગયો. હવે બીજું એ ડેટાને એનાલાઇઝ કરવા માટે જે કમ્પ્યુટિંગ પાવર જોઈતો હતો એ આજે આપણે વાત કરી કે GPU આવી ગયા, NVIDIAની ચિપ. આજે કેમ મોદીજી ચિપની પાછળ પડ્યા છે? કેમ કે ચિપ એ આપણા મિસાઇલનું કામ કરશે. આજે હવે કોની પાસે મિસાઇલ છે દુનિયામાં એ પાવરફુલ નેશન નથી રહેવાનો. કોની પાસે કેટલી ચિપ છે, કેમ ચિપ વિલ ડિસાઇડ કોની પાસે કમ્પ્યુટેશનલ પાવર હશે. આજે અમેરિકા NVIDIA એવું કહે છે કે ભાઈ તમે NVIDIA જે AI ની ચિપ બનાવે છે એને કહે છે કે ભાઈ તમે તમારી ચિપ ચાઇનામાં નહીં વેચી શકો. આજે વોર પહેલા તો ન્યુક્લિયર ટેકનોલોજી ટ્રાન્સફર નહીં કરી શકે. આજે એ વાત જતી રહી. આજે વાત શું થઈ AI ની ચિપ ટ્રાન્સફર નહીં થાય ચાઇનાને. કેમ? એની પાસે જતી રહેશે ને એની પાસે કમ્પ્યુટેશનલ પાવર આવી જશે. બીજું કમ્પ્યુટેશનલ પાવર આવી ગયો, ડેટા આવી ગયો. આ ગેમ ચેન્જર છે. આનો આપણા સ્ટુડન્ટને ફાયદો થઈ ગયો છે. ટીચર એ રેલેવન્ટ થઈ જશે નહીં. ઇનફેક્ટ આપણે ધ્યાનથી વિચારીએ તો આપણી ગુરુકુલ સિસ્ટમ હતી. દ્રોણાચાર્ય હતા ને તો પાંડવ અને કૌરવ હતા. બધાને તલવારબાજી નથી શીખવી. તલવારબાજી સહદેવને શીખવી, નકુલને શીખવી, અર્જુનને ધનુષબાજી શીખવી, ભીમસેનને ગદા શીખવી, યુધિષ્ઠિરને ભાલા વિદ્યા શીખવી. કેમ? પર્સનલ ટ્યુટર તો ક્યારે બી હતા. આપણે ખેતર બકરાની જેમ પેલા રોબોટ બનાવવા માટે અંગ્રેજોએ ક્લાર્ક બનાવવા માટે આપણને સ્કૂલમાં મોકલી દીધા અને આપણે બધા ક્લાર્ક બહાર કાઢ્યા. હવે આપણે AI થી પાછા આપણે બ્રિંગ બેક ટુ રૂલ્સ ઓફ ધ ગુરુકુલ સિસ્ટમ કે જ્યાં એક ગુરુ, એક મેન્ટોર, ઓકે, શું કહેવાય પેલું એક પક્ષીની આંખ બતાવવાનું જવાબ નહોતો આપતો ગુરુજીએ. દ્રોણાચાર્ય પૂછ્યું કે તને શું દેખાય છે? આજે ChatGPT આપણને પૂછશે શું દેખાય છે તો ત્યારે દ્રોણાચાર્ય કહે કે અર્જુન જ સારો ધનુષ વિદ્યાનો જાણકાર થઈ શકશે. કે બીજા બધું દેખાતું નથી. તો ભીમને એની શક્તિ વાપરીને ગદાયુદ્ધ જ કરવા દો. આજે જોઈએ છે કે નિશાન લીધું એ કળા તો મારા અર્જુન શિષ્યમાં જ છે. આજે આપણે એ પાછું જો ટીચર, જો ગુરુ એઝ એ ટ્રુ મેન્ટરનો રોલ પ્લે કરવાની ઈચ્છા રાખશે તો આજે આપણે AI ની પાવરથી એ કરી શકશે કે એની પાસે જે સમય છે એ સમયનો સદુપયોગ કરીને આ વસ્તુ શક્ય છે. તો હવે એનાથી મોટો સવાલ આવે કે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ અને યુનિવર્સિટીનું શું થશે? તેથી આજે સવાલનો કોઈની પાસે કદાચ જવાબ નથી. કેમ? આજે 100 એકરમાં આજે બિલ્ડિંગો બની ગયા. એટલે પહેલા શું હતું કે આજે બી અમે કરીએ સંજયની છોકરીઓ અત્યારે 12માં છે એટલે અમે સંજય આવતા અઠવાડિયે જવાના છે અમુક યુનિવર્સિટી જોવા માટે. હવે શું જોવાના છે? વાત જ કરતા સંજય આપણે બિલ્ડિંગ જોવા જવાના છે. ઓકે, રાઈટ? પણ હવે શું એ બિલ્ડિંગ એ યુનિવર્સિટી છે? ના. આજે કેમ સ્ટેનફોર્ડ ઇઝ અ બેટર યુનિવર્સિટી ધેન પ્રોબેબલી અહીંયાની યુનિવર્સિટીમાં સેમ 200 એકરનું કેમ્પસ છે. ત્યાંનું કલ્ચર, ત્યાંનું ઇનોવેશન ઇકોસિસ્ટમ, ત્યાંના પ્રોફેસર જે એન્કરેજ કરતા હતા એમના સ્ટુડન્ટને ટુ થિંક. ઓકે, આપણે બહુ ટ્રાય કરીએ છીએ કે ભાઈ સિલિકોન વેલી ઇન્ડિયા લઈ આવીએ. ઓકે, પણ સુધી કેમ નથી લાવી શકતા? તો આપણે આપણા ગવર્મેન્ટના ઇન્ટેન્શન તો બહુ સારા હોય. આપણા IAS ઓફિસર્સ પણ એટલા જ ક્વોલિફાઈડ અને હોશિયાર છે જેટલા ત્યાંના લોકો છે. તો લોકો ત્યાંની બહુ બધી વસ્તુ સ્ટડી કર્યા કે આપણે ત્યાંનું ઇન્ક્યુબેશનની પોલિસી લઈ આવીએ, ત્યાંની ઇકોસિસ્ટમ અહીંયા કોપી કરીએ. આપણે શું કોપી નહીં કરી શકીએ? ત્યાંનું કલ્ચર કોપી કરવા જોઈએ. સિલિકોન વેલીમાં કહ્યું કે ભાઈ તમે ફેલ થશો ચાલશે, એ બીજું કરજો. અહીંયા તો ફેલ છે પ્રશાંતભાઈ, આ તો છે ને એવા નાના તમે આવડતું નથી. આપણે રોજ કંઈ નવું ચાલુ કરે ને ફેલ થાય છે. બરોબર ને? કાલે અમે પતંગની દુકાન કરી પછી આ ફટાકડાની દુકાન કરે છે કારણ કે આવડતું નથી. ઓકે, આપણે એમ નથી કહેતા કે આ છોકરો નવું કંઈક કરવાનો પ્રયત્ન કરે છે. એ દરેક ફેલિયરમાંથી કંઈક શીખી રહ્યો છે અને આજે એનો 3 ફેલિયર પછી એને જો મોકો મળશે ને તો એ કંઈક સારું કરશે. ત્યાં સિલિકોન વેલીનું કલ્ચર શું છે? ફેલિયરને લોકો ટેબુ નથી ગણતા, ભૂલ નથી ગણતા. એ લર્નિંગ એક્સપિરિયન્સ ગણે છે.
આપણી પાસે આપણે હવે ઇન્ડિયા આવીએ આજની આપણી યુનિવર્સિટી ખાલી એજ્યુકેશન આપવા કરતા યુનિવર્સિટીમાં સર્ટિફિકેટ આપવા કરતા જો એઆઈ એના ટીચર્સ અને આ પર્સનલાઇઝ લર્નિંગથી એક ઇનોવેશન હબ બને કે જે આપણે બહુ જ પ્રાઉડલી કહીએ છીએ કે એક જમાનામાં ઇન્ડિયા વોઝ એન ઇનોવેશન હબ. આપણે ઝીરો શોધ્યું, આપણે આયુર્વેદા શોધ્યું, આપણે યોગા શોધ્યું. કેમ શોધ્યું? કે આપણી પાસે એવા ગુરુકુળ હતા, એવા ગુરુ હતા. આજે કદાચ એઆઈ આપણને એ શક્તિ પાવર પાછો આપી રહ્યું છે કે આપણે કહીએ છીએ કે ભાઈ આપણે મહાસત્તા તરફ જઈએ તો મહાસત્તા ખાલી જીડીપીથી નહીં મહાસત્તા થવો છે ઇનોવેશનથી જોઈશે. આજે આ યુનિવર્સિટીઝ જો આ એઆઈનો ઇફેક્ટિવલી યુઝ કરશે તો આપણે ઇનોવેશન હબ બની શકશું. આપણે આપણા ટીચર રિયલ સેન્સમાં એક ગુરુ અને મેન્ટર બની શકશે અને એવરી સ્ટુડન્ટ એક વિચારતું વ્યક્તિ બની શકશે. આ રિયલ પાવર ઓફ એઆઈ છે અને એની વાત આઈ થિંક આપણે સલમાન ખાનની બુકમાં કહી છે. આઈ થિંક આપણે એનો જ ઉપયોગ કરશું તો આ બુક વાંચવાનું વધારે કરાવશે. થેન્ક યુ. ક્લેરિટી સાથેની વાતો, પુસ્તક અને સબ્જેક્ટ એકદમ આમ વેરું થઈ ગયું છે. જે કંઈ મિસકન્સેપ્શન હોય આપણા એ બી બહુ સરળતાથી ગયા છે. 20 મિનિટ છે તો આમ કસીનો ઉપયોગ કરજો. પૂછો એમને સવાલો પૂછીએ અને પૂરક ચર્ચાઓ કરીએ. કશ્યપભાઈ આજે જ્યારે હાથમાં આવ્યા છે તો ઓથેન્ટિક માણસ આપી વચ્ચે છે એટલે સવાલ પૂછીએ. યુથને બી ખાસ આવકાર છે, વડીલોને બી આવકાર છે. પછી બીજી 2-3 જાહેરાત કરીશું. પણ પ્રશ્નોત્તરી માટે હું આમાં જ પૂછું કારણ કે આમ 1 મિનિટ બી મારાથી કામ રીતે કહું કે એક શબ્દ આમ આપણા ક્લેરિટી સાથે આપણા કાનમાં પ્રવેશ કરતો અને ખૂબ ખૂબ આભાર પ્રશ્નભાઈ. ત્યાંનો આ વિષય જરૂરી હતું ને એજ્યુકેશન માટે જ ખાસ જરૂરી હતું કે આપણે ઘણી વખત નાક ચડાવીને વાત કરી કે આ તો બધું બગાડી મૂકવાનું, આ તો બધું બધી સિસ્ટમ બગડી ગઈ છે ઘરેલું. એટલે આજે આ વાત છે કદાચ જ્યારે આ નહોતું ને ત્યારે બી આવી કલ્પના નહોતી કરી કે આવો દિવસ બી આવશે રસ્તાનું બેઠા બેઠા કોઈ સાથે મેસેજ કરી દઈશું. હું વિચાર નહોતો આવ્યો. એમણે જે બધી વાત કરી છે ભવિષ્યના 5 વર્ષ કે 1 વર્ષ પછી ભારત મહિના ગયા છે. નવું માટે તો બહુ ઓછો સમય હોવો જોઈએ. શું આવશે એ તો પણ જે છે તેને બરાબર ક્લેરિટી સાથે આપણી સામે મૂક્યું છે કશ્યપભાઈએ. એટલે પ્રશ્નોત્તરી અને પૂર્ણ ચર્ચામાં આવકારે છે. ખૂબ જ રસપ્રદ વિષય આપણી સમજ માટે. હાજી ChatGPT કમ્યુનિકેશન કે ડેટા એનો એનાલિસિસ કરીને આપણે આપણા સવાલો પરથી આપણને જવાબ આપે છે. તો મારા બાળકનો ગુજરાતી મીડિયમમાં ભણે છે તો અત્યારે એઆઈ ગુજરાતી ભાષામાં ક્યાં સુધી ડેવલપ થયું છે કે બધા જ જવાબો આપે છે કે એનું ક્યાં સુધી લેવલ છે એ માટે આઈ થિંક હવે કેવું છે કે ChatGPT બધે ઇંગ્લિશમાં વધારે છે. બાઇક પર આવો ઓનલાઈન બી ભલે ChatGPT ઇંગ્લિશમાં છે પણ તમે જોશો તો ChatGPT પણ તમને ગુજરાતીમાં જવાબો આપી શકે છે. તમારી સાથે ગુજરાતીમાં પણ કન્વર્સ કરી શકે છે. એટ ધ સેમ ટાઈમ ChatGPT યા જેમિનાઈ ખાલી એક વેક્ટર પ્લેટફોર્મ નથી. આજે ઘણા બધા ઇન્ડિયન મલ્ટીલિંગ્યુઅલ લાર્જ લેંગ્વેજ જે મોડેલ કહેવાય LLM જેના બેસિસ પર આ ChatGPT બધા પ્લેટફોર્મ બન્યા છે. તો ઓલમોસ્ટ બધી જ ઇન્ડિયન ભાષાઓ આવી ગઈ છે. એના સાથે બહુ સરળતાથી તમે કરી શકો છો. આઈ એમ શ્યોર કે ગુજરાતી બી આવી ગયું છે અને ઓલરેડી એ બહુ સરસ તમે વાત કરી શકો. અને હવે તો એક લેવલ આગળ ગયું છે કે અત્યારે ChatGPTમાં આપણે ટાઈપ કરવું પડે છે. આજનું જનરેશન તો કોઈ ટાઈપિંગ જ કરવા માંગતું બોલવા માંગે છે. તો એ જ કહે છે કે ફ્યુચર ટેકનોલોજી શું છે? વોઇસ. ઓકે, તો હવે તમારે તમે
તમે ChatGPT સાથે અત્યારે પણ તમે ગુજરાતીમાં બહુ જ નોર્મલ રીતે કન્વર્ઝેશન કરી શકશો વોઇસ બેઝ. અને એવા બીજા બહુ બધા પ્લેટફોર્મ છે કે જે તમારા છોકરાઓ સાથે તમે કહેશો કે ભાઈ આજે છઠ્ઠા ધોરણમાં ભણતું ગુજરાતીની ભણતું અને મને સમાજ વિદ્યાના આ સબ્જેક્ટ પર આ રીતે વાતો કરવી છે. ઘણા બધા એવા પ્લેટફોર્મ ઓલરેડી આવી ગયા છે, ઓલરેડી છે જ. થોડું ગૂગલ બી કરશો એટલે હું તો તમને બહુ બધા નામો આપી શકું, પણ હું છું ભાઈ એવી જરૂર નથી. બેસિક તમારા છોકરાને કહેશો તો જાતે ગૂગલ કરી લે તો એના બહુ બધા તમને ત્યાંથી આજના છોકરા આપણા કરતાં વધારે સારું ગૂગલ કરી લેતા હોય છે. તેવા ઓલરેડી છે. ત્યાંથી હવે લેંગ્વેજ બેરિયર તો ત્યારનું જતું રહ્યું છે. હા, કેવું છે, પ્રાઇમરી રિસર્ચ ઇંગ્લિશમાં થાય છે એક. બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ કે જે ડેટા જે છે એ વર્ષોથી આટલી 90sથી ઇન્ટરનેટ આવ્યું, 90sથી ડેટા હતો બધું ઇંગ્લિશમાં હતો. એટલે આપણે ChatGPT ઇંગ્લિશમાં જવાબ આપી શકે છે. એની ક્વોલિટી એટલી બેટર છે. અત્યારે આપણે રિજનલ લેંગ્વેજનો ડેટા ફીડ કરી રહ્યા છે, પણ એ હવે ટ્રેક કરી નાખ્યું છે કે ભાઈ કેવું કહે ભાઈ મને ઇંગ્લિશ માટે આ પ્રોસેસ ફોલો કરું ને તો આટલા સારા આવશે જવાબ સારા. તો હવે એ લોકો બધી લેંગ્વેજમાં આપણે વસ્તુ કરી રહ્યા છે. એટલે એ આપણે ત્યાં પહોંચી જશું. ઓલરેડી ઘણા સારી રીતે પહોંચી ગયા છીએ. થેન્ક યુ. ઇનફેક્ટ બીજી એક આપણે બોલાવી વાત કરું. અત્યાર સુધી આપણે શું છે ને ChatGPTમાં લખીએ છીએ, વોઇસની વાત કરીએ છીએ અને આપણે ઇલોન મસ્ક ઓલરેડી બ્રેઇનમાં ચીપ ઇમ્પ્લાન્ટ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમે વિચારો અને તમારો કમ્પ્યુટર જવાબ આપશે. જે ઓલરેડી થઈ ગયું છે સક્સેસફુલ. એટલે શું કહેવાય, આ દુનિયા તરફ જઈ રહ્યા છે આપણા. પાછળ આવજો ને. એટલે ઇન્ડિયામાં તમે શું કહેવાનું એઆઈનું ફ્યુચર જે રીતે તે કંપનીઓ જે અત્યારે શેરમાં ડૂબી રહ્યા છે એવી ગમે ક્લેરિટી સાથે અવાજ નથી મને આવતો. અવાજ નથી આવતો. હા, એટલે તમે માઇક આગળ રાખીને પાછા બોલો, વાંધો નહીં. હા હા. જ્યારે આપણે એઆઈનું ફ્યુચર કેવું છે ઇન્ડિયા માટે, કારણ કે જે રીતે તે કંપનીઓ બધા નીચે અત્યારે એના ભાવ વધી રહ્યા છે તો એ લોકો પાછા આવશે કે કોન્ટ્રાક્ટ કરશે. સ્ટોક માર્કેટના ભાવની વાત કરીએ. અમારા વિષયની બહારનો તો તમને બહુ સમજી નહીં પડે. ઇનોવેશન કરી રહ્યો છે ક્યારેક ઇનોવેશનને કારણે સજાગ થશે કે ના, એટલે આપણે કેવું છે આપણે તેને અલગ રાખીએ. સ્ટોક માર્કેટનું ફંક્શન અલગ છે. એ અલગ વસ્તુને રિવોર્ડ કરે છે. એટલે આપણે એ બાજુ નહીં જઈએ. ઓકે, પણ એક વસ્તુ ડેફિનેટ છે, ઇનોવેશનને તો દુનિયા રિવોર્ડ કરશે, પણ ઇનોવેશનને જો મોનેટાઇઝ કરતા આવડશે તો સ્ટોક માર્કેટ રિવોર્ડ કરશે. બહુ બધા એવા ઇનોવેશન છે કે જે મોનેટાઇઝ નથી થતા, પણ આજે સ્ટોક માર્કેટમાં મોનેટાઇઝ થશે. તો આઈ થિંક ફ્યુચર પોઈન્ટ ઓફ વ્યૂ હવે કેવું છે કે મેં આગળ કીધું કે હવે ઇન્ડિયામાં એઆઈ શું થશે એવું નથી, સવાલ જ નથી. કારણ કે આપણે જ્યારે મેં જે સ્ટેટમેન્ટ તમને આપ્યું એઆઈ ઇઝ ધ ન્યૂ ઇલેક્ટ્રિસિટી. શું ઇલેક્ટ્રિસિટી ઇન્ડિયામાં છે? ઇલેક્ટ્રિસિટી બધી જગ્યાએ છે. ઓકે, સિમિલરલી એઆઈ ખાલી અમેરિકાવાળા ઇન્ફેક્ટ અહીંયા તો હવે ઊંધું છે. જ્યારે શું કહેવાય આપણા ઇલેક્ટ્રિસિટી કોણ થોમસ એડિસને ઇન્વેન્ટ કરી. તો જ્યારે થોમસ એડિસને ઇલેક્ટ્રિસિટી ઇન્વેન્ટ કરી એ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે કે જ્યારે ઇલેક્ટ્રિસિટી ઇન્વેન્ટ કરી તો ત્યારે એ ઇનોવેશન હતું, પણ એને પૈસા કેવી રીતે આપે? તમને કદાચ યાદ નહીં હશે, અમે અમારા ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ સ્પેસમાં કહીએ કે હુ વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન ઇન્વેસ્ટર ઓફ ધ વર્લ્ડ? યુ આર જેપી મોર્ગન. જેપી મોર્ગન બેંકનો ચેરમેન છે. થોમસ એડિસનમાં ઇનોવેશન થયું ત્યારે જેપી મોર્ગને પહેલો ચેક લખ્યો અને કીધું કે પહેલાં મારું ઘર અને ઓફિસને ઇલેક્ટ્રિસિટી આપે અને પછી ન્યુયોર્કમાં ઇલેક્ટ્રિસિટી આવી. એ આપણા ઇન્ડિયામાં આવતા અને મુંબઈથી નવસારીથી ધરમપુર જતાં કેટલા વર્ષો લાગ્યા. અને એઆઈમાં ChatGPT 5.0 જ્યારે સિલિકોન વેલીમાં લોન્ચ થયું ને ત્યારે મેં બી વાપર્યું. હવે આવી ગયું છે એ તમારા બોલે ને કે તમારા બારણા પર
આપણું કોઈ કાર ફરક છે. હા, રમેશભાઈ ટોપિક ખૂબ જ આવ્યો. ઓનેસ્ટલી સ્પીકિંગ વિષયની વાત કરું તો હું ટોટલી અધિકારમાં હતો. આજે ખરેખર તમે બારી ખોલી નાખી છે. પર્ટિક્યુલરલી દરેકે દરેક વસ્તુ જે રીતે તમે સમજાવી જાણવાની જિજ્ઞાસા ખૂબ જ વધી અને આ એક રિવોલ્યુશન કહી શકાય. અને હજી તો તમે જે પ્રમાણે કહો છો કે 5.0 હવે એના પછી પણ શું શું આવશે તે તો આપણે પેઢીઓ નક્કી કરશે. પણ ચોક્કસપણે અત્યારના સ્ટેજ પરથી પણ જો હું મારા ગ્રાન્ડસન ગ્રાન્ડડોટરને જો કહું તો કદાચ પરિવર્તનની તો કોઈ સીમા જ નથી રહેવાની. અને આજનું આ વક્તવ્ય જે અહીંયા થયું તેના માટે ખરેખર સયાજ લાઇબ્રેરીને તો ચોક્કસપણે મારે ધન્યવાદ આપવા જ પડે. પરંતુ આજે આવું કે નહીં આવવું એ વિમાસનમાં હતો. પણ દર વખતની જેમ સયાજ લાઇબ્રેરીમાંથી ફોન આવ્યો કે નહીં આજે તો આવું જ છે. અને ચોક્કસપણે મને એવું લાગ્યું કે ઘણું બધું મેળવ્યું છે. થેન્ક યુ. અશોકભાઈ ખૂબ ખૂબ આભાર. લાઇબ્રેરી પણ એઆઈનો ઉપયોગ કરશે. બ્લેક એન્ડ વ્હાઇટ બધી કલર ટીવી આવી ને ત્યારે પણ લોકોના મનમાં આટલી જ શંકા હતી. કોમ્પ્યુટર આવ્યું ત્યારે ગાંધીજીને પણ ચિંતા હતી. પણ મને એવું લાગે છે કે જ્યારે કોઈ ક્રાંતિ થતી હોય એટલે ત્યારે એમના માટે હંમેશા આશાવાદી રહ્યું, નિરાશાવાદી નહીં રહ્યું. અને એનાથી આપણે ચોક્કસ મેળવી શકીશું કંઈક ને કંઈક સારું છે. પણ સારું મને કહ્યું એટલે હવે આ એઆઈથી જો આવા દુરુપયોગ વધશે તો એના પર જે તમે જે આ લોકો આવી રહ્યા છે કે ભાઈ થોડોક કંટ્રોલ, એ કંટ્રોલ માટે ખરેખર દરેક વૈજ્ઞાનિકો કે જે આ શોધકારો છે એ લોકો એના માટે પ્રયત્ન કરી રહ્યા છે. તો તમે ધારો કે આપણે ન્યૂઝમાં વાંચતા હોઈએ તો આ બહુ મોટો ચિંતાનો વિષય છે દુનિયામાં બધાને કે આ એઆઈનો જેટલો સદુપયોગ છે એટલો દુરુપયોગી છે. એટલે આજે દુનિયાની મોટાભાગની ગવર્મેન્ટ ભેગી થઈને એઆઈની એથિકલ પોલિસી ઉપર એક કન્સેન્સસ ડેવલપ કરવા માંગે છે કે ભાઈ આ રીતે થવું જોઈએ. ઓકે, એ તો એવું એક ગાઈડલાઈન બની જ રહી છે. પોલિટિકલ રીતે છે, અલગ અલગ કન્ટ્રીઓ કરી રહ્યા છે કે બનશે. પણ કેવું છે આપણે વાત કરીએ જાઓ કે યુદ્ધમાં હથિયારો કે ઇન્વેન્ટ થયા કે બે દેશો વચ્ચે યુદ્ધ થવું હોય તો હથિયાર તો જોઈએ. તો તલવારમાંથી તોપ આવીને ગન આવી અને આજે AK-47 કોણ વાપરે છે? અને દુરુપયોગ અટકાવી નહીં છે. ઓકે, તો આજે એઆઈના જેટલા સદુપયોગ છે એટલા વધારે મોટા દુરુપયોગ થવાના છે. અને એને આપણે શું કહેવાય સંપૂર્ણપણે અટકાવી શકીએ એવું શક્ય નથી. કારણ કે શું આપણે ક્રાઇમને સંપૂર્ણપણે અટકાવી શકીએ છીએ? આપણે તમે એક સબ્જેક્ટ કહો દુનિયાનો કે જ્યાં આગળ બધું જ સદુપયોગ થયો છે. દરેક જગ્યાએ એજ્યુકેશન સિસ્ટમમાં બધું સારું છે નથી સારું. બધી દુરુપયોગ છે ને. યુનિવર્સિટીના નામ પર પ્રોફિટ ટીવી ચાલે છે. દુરુપયોગ સદુપયોગ સત્યથી પણ થશે. સૌથી વધારે ચિંતાનું છે આપણા માટે એ છે કે તમે ફોર એક્ઝામ્પલ આજે સાયબર ફ્રોડ, પહેલાં હું સાયબર ફ્રોડ માટે માણસ જોઈતા હતા. માણસ નથી કે આ ચિંતાનો વિષય આપણને ખબર જ નહીં પડશે કે આપણા બેંકમાંથી પૈસા જતા રહ્યા અને આપણે માણસ શોધીએ છીએ ત્યારે ખબર કે આ માણસે નથી ગયું પણ આ તો યુક્રેનમાં એક વેબ સર્વર હતું એના પર કંઈક થયું અને કોણ ચલાવે છે મને ખબર જ નથી. આ ચિંતાનો વિષય છે. આમાં કેવું છે કે આજે આપણે શું છે ખરેખર શાંતિની શોધમાં છીએ. આ જીઓપોલિટિકલ ટેન્શન જે રીતે વધતું જાય છે આપણે તો એવું માનીએ કે ભાઈ માનવ જે આપણો સમાજ છે એ સુખ શાંતિથી વધારે સમૃદ્ધ થાય છે. તો આનાથી સમૃદ્ધિ વધશે કે ઘટશે? તો અમુક લોકો માટે સમૃદ્ધિ વધી ગઈ છે એટલે એ વધશે. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ તમે જુઓ તો જે એઆઈના જે દુનિયાના સારા એઆઈ એક્સપર્ટ્સ છે, શું જો ટેકનોલોજીના ન્યૂઝ ફોલો કરતા હો અને તમે જો એ લોકોની સેલેરી જોશો $100 મિલિયન $300 મિલિયન પર યર
એવી સેલેરી ઓફર કરીને ફેસબુક, ગૂગલ એવા લોકોને ખેંચી રહ્યા છે. એક વ્યક્તિઓ, આપણે ટીમની વાત નથી કરતા, કંપની વાત નથી કરતા, એક માણસ પર્સનલ. તો સમૃદ્ધિ વધી રહી છે. હા, ઓકે. સમૃદ્ધિ કેવું છે કે સમૃદ્ધિ એટલે દરેક વસ્તુ બે બાજુ હોય ને, કે ભાઈ અમુક શું કહેવાય પેલા સારા માણસની ખરાબ આવવાનું છે. સમૃદ્ધિ સાથે શાંતિ આવે તો આપણે જરૂરી નથી. ઇનફેક્ટ આપણે એવું વધારે કહેતા હોય ને, આપણે જૂના જમાની માન્યતા કે બહુ પૈસાવાળો માણસ હતો બહુ દુઃખી હશે. આપણે એ જો આખા મોટા થયા ને, એટલે આ તો સમૃદ્ધિ સાથે અશાંતિ બી આવશે જ. પણ હવે સારી વસ્તુ શું છે, આપણે એમની સાથે ભીડવાની બી આપણી પાસે તાકાત છે. ઓકે, તો એ તો રેસ લેવાની જ છે કોઈ બી ફિલ્ડમાં, અને એને આપણે નકારી નહીં શકશું. કે આજે કમ્પ્યુટર વાયરસ આવ્યો તો તેને એન્ટીવાયરસ કામ એટલે તો નવો વાયરસ બનાવે છે, નવું એવું આવે છે. એટલે એ તો રેસ દરેક ફિલ્ડમાં ચાલી રહેવાની છે. એ બની રહેશે કે એકચ્યુઅલી એને આપણે કોઈ એનો ક્વિક સોલ્યુશન નથી. અને આજે આપણે કદાચ એઆઈ કામ વાપરીએ છીએ, નેવર 3 વર્ષ પછી નવો ટર્મ હશે. કે 5 વર્ષ પછી, 5 વર્ષ પહેલા જ્યારે ડેટા એનાલિટિક્સ વોઝબોર્ન હતો ત્યારે આપણા બધા ફ્રેન્ડના છોકરાઓ બધા માસ્ટર ડેટા એનાલિટિક્સમાં કરવા ગયા હતા. એટલે વર્ડ નથી વાપરતો. ઇટ ઇઝ બીન રિપ્લેસ બાય એઆઈ. 3 વર્ષ પછી તો અલગ વર્ડ હશે, એનો કોઈ અલગ સદુપયોગ હશે અને એનો કોઈ અલગ દુરુપયોગ બી હશે. આપણે કોમ્પ્યુટર જ્યારે આવ્યું ત્યારે આપણને એમ હતું કે આ માનવ સડકનું શું થશે, પણ ઉલટા કે વધારે જોબ ક્રિએટ થઈ. એટલે આમાં તો આપણે આશાવાદી રહેવાની જરૂર. એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. એટલે કોણ એના તમે કોઈ વધારે ડર એ જ હોય કે ભાઈ બેંકમાં આવ્યું તો કમ્પ્યુટર આવશે, બેંકના બધા કર્મચારી છૂટા થઈ જશે. પણ થયું કમ્પ્યુટર આવ્યું, પ્રાઇવેટ બેંકો વધી, કમ્પ્યુટર વધારે લીધા, તો એમ્પ્લોયમેન્ટ વધ્યું બેન્કિંગ સેક્ટરમાં. એ છે કે જે એઆઈનો ઉપયોગ કરશે એ લોકો છૂટા નથી થવાના. હવે ગેમ ઇઝ અપસ્કિલિંગ. એટલે આજે જે ન્યૂઝ આવે કે ટીસીએસે 12,000 લોકોને ગાડી મૂક્યા. ઓકે, તો એના ટાટા ગ્રુપના જે ચેરમેન બહુ સરસ સેન્ટેન્સ કીધું કે ઇટ્સ નોટ અબાઉટ એમ્પ્લોયમેન્ટ, ઇટ્સ અબાઉટ એમ્પ્લોયબિલિટી. ઓકે, તમે હજુ બી મારા માટે કેટલા એમ્પ્લોયેબલ છો એ નક્કી થતા હોય સ્કિલ સેટ શું છે. તમે શીખવાનું કઈ રીતે બંધ કર્યું. એટલે આજે અઘરો વિષય શું છે કમ્પ્યુટરના લોકો માટે. આપણે એવું નહીં કે ભાઈ અમે સીએ થયા 25 વર્ષે, જે ભણ્યા ને ત્યાં 50 વર્ષ કરશું, બરાબર થોડા નવા લોના ચોપડા વાંચી લઈશું. કમ્પ્યુટર ફિલ્ડમાં આજે 40 વર્ષના માણસે બી પાયથન શીખવું પડે છે, 45 વર્ષના માણસે એઆઈ શીખવું પડે છે. લર્નિંગ નહીં શીખશો તમે એ લેવલ શીખશો, એ ડર ડેફિનેટલી. કોઈ સવાલ નથી, આનંદની અભિવ્યક્તિ કરવાની છે. એટલે તો પ્રવચન પહેલી વખતનું પુસ્તક પર જ્યારે આપ્યું ત્યારે હું આવી નહોતો શક્યો. એટલે વાતો તો અવારનવાર મળે ત્યારે બહુ સુંદર અને મજા આવે. વક્તૃત્વ નિશાળમાં બહાર લે ત્યારે પણ એમ થતું કે બોલ્યા કરીને આપણે સાંભળીએ. પણ આજનો અનુભવ છે કે બહુ જ ઓછા આંગળીના વેળે ગણાય એવા મારા વિદ્યાર્થીઓને સાંભળ્યા હોય ત્યારે આજે એક રિયલ શિક્ષક તરીકે જે તમે જે ક્લેરિટીની વાત કરી તે એટલી બધી અદભુત શરૂઆત કરી બેકગ્રાઉન્ડથી ડાયરેક્ટ પુસ્તક પર આવવાનું અને બેકગ્રાઉન્ડ એટલું સરસ બિલ્ડઅપ કર્યું અને પુસ્તક એકદમ સરળતાથી એન્ટર કર્યું. એટલે હું તો એ વિચારું કે ભાઈ હું વિદ્યાર્થી બનીને એના વિદ્યાર્થી બની જાઉં અને બીજું જ્ઞાન પ્રાપ્ત દિલથી ઈચ્છા બહુ ઓછા મારા વિદ્યાર્થીઓ માટે હું આ કહી શકું છું. સોક્રેટિસ વે ઓફ વર્કિંગ બહુ ગમે એ, અને આશા એ લાગે બહુ સુંદર છે. અમે કદાચ થોડો ડર હતો એઆઈના આગમનથી જે બધી વાતો સાંભળતા એ ઘણો બધો આ બુકના પરિચયથી નીકળી ગયો. અને જે એમની વાત છે ને ગુરુ થવાની કે પરફેક્ટ વિદ્યાર્થી અને આ ટેલેન્ટ છે તેને એ ડેવલપ, આ ટેલેન્ટ છે તે, તો એ દિશામાં પાછા વળવાની જે વાત થઈ છે એ બહુ જગાવે છે. એનો બહુ આનંદ છે. ધન્યવાદ.
જે વાત કરી તમે શું પહેલામાં હવે વાત કરી જનરેટિવ એઆઈ છે એ તો ક્રિએટિવ છે. એટલે હવે જે આર્ટ્સના વિદ્યાર્થીઓ હશે તો એ લોકો જે ચેટજીપીટી આપશે એ સીધું લઈ જશે. ઓકે, તમે મને કહેશો તમને અંદર કહીશ ચેટજીપીટી આપણે એક લખીએ નાનો 400 વર્ડનો આર્ટિકલ કે આજનું ટોપ કેવો હતો અને ચેટજીપીટી બહુ સરસ આપી દેશે કે આ વાતો થઈ હતી અને આ તો આ ઓકે બરાબર છે. હવે તમે પિયુષ સરને બેસો ઓકે, પિયુષ સર એમાં એમનું પોતાનો થોટ આપશે ઓકે, અને પછી ચેટજીપીટીનો આપણે બી ઉપયોગ કરશું ઓકે. એટલે આપણે તો આપણો થોટ નાખીને કે ક્રિએટિવિટી એક કોલાબોરેટિવ ગેમ છે. ક્રિએટિવિટી ના તો કે ઇન્ડિવિજ્યુઅલ માણસ પણ કરી શકે, પણ જ્યારે તમે કોઈ ટૂલ કોઈ બીજા વ્યક્તિની સાથે ક્રિએટિવિટી કરતા તમારે વધારે ગમતી હોય તમારે એઆઈને એમાં એક રીતે જોવાની જરૂર છે. તમે હું લિંકડિન પર રેગ્યુલર આર્ટિકલ લખું છું. આપણે કોઈ લિંકડિન પર ફોલો કરતા હો તો ઘણી બધી જ્ઞાનની અભ્યાસ કરવાની કરવી પડે. લિંકડિન મારું પ્લેટફોર્મ છે, બધા અઠવાડિયે એક લખીએ તો એક જમાનામાં એવું હતું કે લિંકડિન પર લખવું તો 8-8 કલાક થાય, કારણ કે આર્ટિકલ લખવું 1000 વર્ડ એટલે આંબો પ્રોસેસ થઈ જાય. હવે ચેટજીપીટી આવી ગયું તો તમારો સવાલ હું ચેટજીપીટી વાપરું છું લિંકડિન માટે? આન્સર ઇઝ યસ. રેકોર્ડ થાય છે, યુટ્યુબ પર જવાનું છે તો હું કહું છું અને મેં એના ઉપર બી આર્ટિકલ લખ્યો છે કે વાય ચેટજીપીટી ઇઝ અ ગુડ ફોર ઓથર્સ એન્ડ રાઇટર્સ. ઓકે, તમે માનજો ગૂગલ પર તો મળી જાય તમને મારો આર્ટિકલ. સવાલ એ છે કે તમે એ ચેટજીપીટીમાંથી તમારા વિચારો કેવી રીતે કરાવશો, તમે એને હથિયાર તરીકે ઉપયોગ કેવી રીતે કરશો. ક્રિએટિવિટી આજે તમે વિચારો, તમે આજે શું કહેવાય કોઈ પણ સબ્જેક્ટ પર તમે તમારા વિચારો આપવા છે, જેનરિક વિચારો આપવા છે કે મારા વિચારો કોપી કરીને આપવા છે. તો તમે જ્યારે તમારા વિચારો આપશો ચેટજીપીટી સમજશે કે તમે કોણ છો. આજે તમે મારા ચેટજીપીટીના આન્સર્સ સેમ સવાલો સેમ કરશો ને બે અલગ આન્સર આપશો, કારણ કે હું છેલ્લા આટલા વર્ષથી ચેટજીપીટી વાપરું છું. હું રોજ વાપરું છું, પેડ વર્ઝન વાપરું. હવે ચેટજીપીટીને ખબર છે કે કશ્યપ કોણ છે, મારું બેકગ્રાઉન્ડ શું છે, મને શું ગમે છે, હું કયા શબ્દો વાપરવાનો પ્રિફર કરું છું. ઓકે, તો તમને મને મોસમ ઘણીવાર નથી નવો ચેટજીપીટી આવ્યો ને સર મોસમ ચેટજીપીટી આવે રાઇટર વગર બધા મને આવડે આખો હું કોપી પેસ્ટ કરી મૂકી દેવાનું કરતા ચેટજીપીટીમાં જ્યારે કે આર્ટિકલ માંગીને એક વર્ડ એવો હતો કે રિપીટેડ આવે તો તમે યાદ છે કયો વર્ડ? ટેપેસ્ટ્રી. મેં વિચાર કર્યો આપણી નોર્મલ વોકેબ્યુલરીમાં સર ટેપેસ્ટ્રી વર્ડ ઇઝ નોટ આપણે નોર્મલ લોકો રેગ્યુલરલી વાપરતા હોય, પણ એવરી ચેટજીપીટી આર્ટિકલ અહીંયા ઓકે. એટલે હવે મેં મારા ચેટજીપીટીને કહીને રાખ્યું છે કે મારા એક બી રાઇટિંગમાં ટેપેસ્ટ્રી વર્ડ નહીં જોયું યાદ રાખજો. ઓકે, સવાલ એ છે કે હવે મારું ચેટજીપીટી છે ને હવે મારું પર્સનલ ચેટજીપીટી છે. એને ખબર છે કે કશ્યપ એન્જિનિયર છે, આવું વિચારે છે, મારા જે અત્યાર સુધીના એના છેલ્લા 1000 કન્વર્સેશન થયા એના પછી મારી પ્રોફાઇલ બી કરી છે. તો હવે હું તમને કહીશ અત્યારે જ આપણે ચેટજીપીટીમાં બંને સરખા જવાબ નાખશું તો બંને ચેટજીપીટી અલગ જવાબ આપશે. તો આની ક્રિએટિવિટી બરાબર છે. તમને ઓળખે છે ચેટજીપીટી, મને બી ઓળખે. અહીંયા હું તમને કોઈ ઇન્ટરેસ્ટિંગ વાત કહીશ. હોલિવૂડના મૂવી છે બહુ ફ્યુચરિસ્ટિક હોય ઓકે. તો એક માઇનોરિટી રિપોર્ટ કરીને ટોમ ક્રૂઝનું મૂવી આવ્યું વર્ષો પહેલાં. ત્યાં કોઈ ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ હતો પણ પ્રીકોગ્નિશન, એને પહેલેથી ખબર પડી જાય શું થવાનું છે. તો એ મૂવી એવું હતું કે એક એવા અમુક હ્યુમન કમ્પ્યુટર ઇન્ટરફેસવાળા હ્યુમન્સ છે કે જે લોકો તમને પહેલેથી કહેશે કે શું થવાનું છે. એટલે એના બેસિસ પર યુએસ ગવર્મેન્ટે પ્રી ક્રાઇમ ડિવિઝન બનાવ્યું કે ગુનો થવા પહેલા અટકાવવાનો. એટલે પેલું પ્રી કોલમાંથી નીકળે કે આ અપાર્ટમેન્ટમાં આ ભાઈ હવે આના ઉપર ચાકુથી હુમલો કરશે એટલે પ્રી ક્રાઇમ ડિવિઝન પેલો ચાકુ હુમલો ચાકુ હોય ત્યાં પકડી લે એટલે ગુનો નહીં થવાનો. પ્રી કોગ્નિશન મને પહેલાં સમજવું પડી કે આ બહુ બે વાર પડતું ત્યાં થયું શું ઓકે.
અત્યારે એક નવું મૂવી આવે પહેલી વાર જોતો મૂવી બને ને એવું સિફરા કરીને હા હા કરેક્ટ ઓકે રોબોટ કે હ્યુમન જેવી વાત કરે આપણે બી આવું મૂવી લાગે અત્યારે આવી 6 મહિના વર્ષ પહેલા હા એ વાત તમે સો હવે બિગ ઓપ્શન બિગ કોન્સેપ્ટ તો આજે થઈ ગયું છે કોન્સેપ્ટ આજે એવું કહેવાય કે ગૂગલ અને ફેસબુકને આપણા વિશે વધારે ખબર છે તો હું એમ તો કહી શકું કે મારા વિશે ચેટ જીપીટીને ગૂગલને અને મેટા એટલે ફેસબુક ઇન્સ્ટાને મારા વિશે મોસમ કરતાં વધારે ખબર છે મોસમ ભૂલમાં જો તમને પૂછી લીધું ને કશે શું છે તો મને તો ડિવોર્સ કરવાની જરૂર પડે ઓકે તો હવે એ જે ચેટ જીપીટી જે મને ઓળખી ગયું છે ને એ મારા બેસિસ પર કારણ કે હવે ચેટ જીપીટીને જે હું શું વાંચું છું મેં ફીડ કર્યું છે મારા લાઇક ડિસલાઇક મારી થોટ પ્રોસેસ બીજું ચેટ જીપીટી તમે 20 સવાલ પૂછો 20 જવાબ આપશે આપણી વિઝડમ આપણો એક્સપિરિયન્સ એ છે કે 20 માંથી કયો એક જવાબ આજે આ સિચ્યુએશન માટે કેવી રીતે સાચો છે એ ખાલી હ્યુમન નથી કરી શકશે તે ડિફરન્સ છે બિટવીન ધેટ ક્રિએટિવિટી અને આ તમે એઝ ઇટ લઈ શકશો તો આવો જવાબ આવશે એ જવાબને નેક્સ્ટ સ્ટેપ પર લઈ જવાની ક્ષમતા ખાલી હ્યુમન્સ પાસે છે ત્યાં ઓલવેઝ અત્યાર સુધી એવું કોઈ એઆઈ નથી બન્યું લોકો કહે છે કે બની જશે કે જે હ્યુમન ઇન્ટેલિજન્સને રિપ્લેસ કરી દેશે એના રીઝન છે કમ્પ્યુટર પાસે ઇમોશન્સ નથી કમ્પ્યુટર પાસે કોન્ટેક્સ્ટ નથી કમ્પ્યુટરને કેવું પડે છે કે તમે જ્યારે એઆઈને બતાવો એને કેવી રીતે ખબર પડે કે આ બિલાડી છે ને આ કૂતરું છે આપણને તો ખબર છે કે આપણને કોન્ટેક્સ્ટ છે આ છે એને તો ઘણા બધા પ્રોગ્રામિંગથી સમજાવવું પડે મારે કે કોન્ટેક્સ્ટ નથી એની પાસે ઇમોશન્સ નથી એ આવતા બહુ જ વાર લાગશે ઓકે પણ હવે આપણે એનો ઉપયોગ કરશું તો આપણે બેટર હ્યુમન્સ બની શકશે એ જર્ની તરફ જવાનું છે કે આપણે શું આ બધા વસ્તુથી આપણે બેટર હ્યુમન બની શકીએ બેટર થિંકર બની શકીએ એટલે આજના ટોકનો બી હેતુ એ જ હતો ઇનફેક્ટ સર મેં આજે બુકની તો બહુ વાત કરી નથી સાચું કહું હું ઓલવેઝ માનું કે હું ટોક બી કરું અમે ઘણા બધા વર્કશોપ કરીએ હું ઓલવેઝ કહું કે આઈ એમ નોટ ટુ ટોક અબાઉટ એનીથિંગ ધેટ ઇઝ અવેલેબલ ઓન ગૂગલ કારણ કે જો ઓડિયન્સ એવું છે કે જે ગૂગલ વાંચવા માટેથી આળસ રાખવાનું છે ને તો એની સામે મારે ભેંસ માટે ભાગવત કરવી જ નથી તો હવે જે વસ્તુ ગૂગલ પર છે જ ને એ બધું અહીંયા બેઠે ચોપડી તમે જોઈ લીધી તમે વાંચીને બધું વાંચી હું તમને કોન્ટેક્ટ આપી શકું અને હેતુ એ છે કે આજે આપણે ઘરે ગયા પછી તો આપણે 10 નવા એવા સવાલો લઈને ઘરે ગયા કે જે સવાલો હવે આપણને નવા જવાબો તરફ લઈ જાય તો આજે આપણો હેતુ પૂરો થયો કહેવાય ખૂબ જ ક્લેરિટી અને ઉમેશભાઈએ આ એક મદદ કર્યું ને એવો અનુભવ થયો છે અને ચોક્કસ અહીંથી મસોબેને કેવું છે કે આજે એ વસ્તુ એટલે સોલ્વ કરે છે એક સવાલ પૂછવો છે ChatGPT-માં તમે કીધું એમ કે આપણે આપણું ઇનપુટ મેનેજ કોલેબોરેટ રાઈટ બટ વોટ આઈ હેવ ઓબ્ઝર્વ ટિલ નાઉ ઇઝ કોઈ બી સબ્જેક્ટમાં જે મારા બ્લાઇન્ડ સ્પોટ્સ હશે ને એ હજુ સુધી ChatGPT નથી મને કહી શકતું જે મને જેટલું આપે છે ને એને જ એ થોડું વધારે સપોઝ એક સ્ટેપ અપગ્રેડ કરીને આપી શકે છે ઓકે લાઈક ઇન્સ્ટાગ્રામમાં થાય કે એક ટી-શર્ટ કે એડ જોયું હશે તો મને રિપીટેડલી એવી એડ આવે એવી રીતના અહીંયા તો હાઉ ટુ બ્રેક ધોઝ બ્લાઇન્ડ સ્પોટ્સ સર તમે સમજી ગયા હશે આવા અઘરા સવાલ પૂછે તો તમારું લગ્ન જીવન કેવું હશે એ ભાઈ આપણે જવાબ આપવો છે ને તમને અલગથી થોડું વાંચીને જવાબ આપશો ઓકે સર સહાનુભૂતિ મારા માટે આપો ખૂબ સરસ રીતે આ કાર્યક્રમને અંત તરફ લઈ જઈએ તે પહેલા આવતો શનિવાર અમારો 5મો શનિવાર છે અને આમ અમારી પહેલો શનિવાર વાર્તાલાપ હોય છે એટલે પહેલા શનિવારે રજા જેવું છે ગણેશ વિસર્જન પહેલા શનિવાર નેક્સ્ટ મંથના ગણેશ વિસર્જન એટલે અમે પ્રિપોર્ટ કર્યો અને 5
વસ્તુ એક પણ મહિનો યુવા વગર જવાનો નથી. અને એમણે આવતા શનિવારે 5મા શનિવારે 30મી તારીખે શ્રી સહ અમારી યુવા ટીમની મેમ્બર જ છે. ઓકે શ્રીભાઈ, હા એન અનકોમન લવ એટલે ધ અર્લી લાઈફ ઓફ સુધા મૂર્તિ એન્ડ નારાયણ મૂર્તિ એ પુસ્તક પર એવો પીપીટી પ્રેઝન્ટેશન છે. ઓકે ફાઇન. ચિંતા બેનર્જીનું આ પુસ્તક છે. તો આપ સૌને એમાં પણ વધારવા વિનંતી. આવતીકાલે સ્વવાચન પ્રવૃત્તિ તો ખરી જ લાઇબ્રેરીમાં વરસાદ છે એટલે આમ તમને ખ્યાલ છે અટલ બિહારી વાજપેયી ગાર્ડનમાં સ્વવાચન પ્રવૃત્તિ કરીએ સવારે, પણ આ સ્થળે હશે તેમાં પણ આપ સૌ આવજો. મળતા રહીશું. ખૂબ સરસ સોક્રેટિસ વે ઓફ એ બોટમ લાઈન મેસેજ સાથે આજે અહીંથી છૂટા પડીએ ને ક્લેરિટી સાથે છૂટા પડીએ કે કોઈ ક્રિએટિવિટીનો બેન ભય નથી, કશું જ નથી. એની ક્લેરિટી આપણને મળી ગઈ છે તો એનો ઉપયોગ કરીશું, પણ એને કરવું છે તે રીતે. અને આવા ઓથરનો પણ આભાર માનીએ અને ફરી પાછા મળીશું જ. આભાર.